શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, વેદ વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે। તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે। અનેક પુણ્યના ફળ સ્વરૂપ આપણને માનવ જીવન મળે છે। આ માનવ જીવનમાં જો સારા કાર્યો કરવામાં ન આવે તો માનવીને નર્કવાસ ભોગવવો પડે છે, એટલે કે યમપુરીમાં જવું પડે છે। ત્યાં તેને અનેક કષ્ટો ભોગવવા પડે છે। ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ, પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા, જન્મ મૃત્યુ ઉપરાંત અર્ધ્વદેહિક ક્રિયા, 16 શ્રાદ્ધ આદિ પરંપરા દર્શાવવામાં આવી છે। ગરુડ પુરાણમાં 17 અધ્યાયોનો સમાવેશ થાય છે। ભગવાન વિષ્ણુના વાહન ગરુડજી છે। ગરુડજીએ જે પ્રશ્નો પૂછ્યા છે તેનો પ્રત્યુત્તર ભગવાન વિષ્ણુ આપ્યું છે। આમ ગરુડજી અને ભગવાન વિષ્ણુ વચ્ચેના સંવાદની ગૂંથણી રૂપે આ ગરુડ પુરાણ છે। મિત્રો, ગરુડ પુરાણ સાંભળવાથી આપણા પિતૃઓને તૃપ્તિ મળે છે, અને તેમાંય શ્રાદ્ધના દિવસોમાં જો દરરોજ ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો તેનો ફળ વધારે મળે છે, કારણ કે શ્રાદ્ધના 16 દિવસ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે। માટે આપણે શ્રાદ્ધના દિવસોમાં જેમ બને તેમ વધારે પ્રમાણમાં પિતૃઓને માટે કાર્યો કરવા જોઈએ, જેથી પિતૃઓ તૃપ્ત થાય અને તેઓ આપણને આશીર્વાદ આપે। મિત્રો, વિડીયોને હમણાંથી લાઈક કરી નાખજો અને તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરી નાખજો। મિત્રો, હવે આપણે સાંભળીએ સંક્ષિપ્ત ગરુડ પુરાણનો અધ્યાય પ્રથમ, જેમાં પાપીઓના દુઃખનું વર્ણન કરવામાં આવેલ છે। શ્રી વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે। ભગવાન રૂપી વૃક્ષનું ધર્મ જ દ્રઢ મૂળ છે, વેદ શાખાઓ છે, યજ્ઞ પુષ્પ છે અને મોક્ષ ફળ છે। એવા મધુસૂદનને નમસ્કાર છે। નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિઓએ સ્વર્ગ પ્રાપ્તિના હેતુથી 1000 વર્ષના એક યજ્ઞનો આરંભ કર્યો। તે સમયે તેમણે સૂતજીને પૂછ્યું, હે સૂતજી, આપે અમને સુખદ દેવ માર્ગ કહ્યો, હવે અમને ભયપ્રદ યમ માર્ગ કહો। આથી સૂતજી બોલ્યા, હે ઋષિઓ, પાપી પુરુષોને દુઃખ આપનાર યમ માર્ગને શ્રી ભગવાને ગરુડને જેમ કહ્યો હતો તેમ હું તમને કહું છું, તે સાંભળો। એક સમયે ભગવાન વૈકુંઠમાં બેઠા હતા, ત્યારે ગરુડજીએ તેમને પૂછ્યું, આપે અમને ભક્તિ માર્ગ તો કહ્યો, પણ હવે પાપીઓની સી ગતિ થાય છે તે મને કહો। એટલે ભગવાન બોલ્યા, હે ગરુડ, હવે તને દુર્ગમ યમ માર્ગ કહું છું, તે સાંભળ। જે પાપી નિર્દય, પર સ્ત્રી ગમન કરનાર, પરધનનો લાલચુ અને હંમેશ માયામાં રચ્યો પચ્યો રહેનાર નરકમાં પડે છે। પૂર્વે સંગ્રહેલ કર્મોથી માનવી બાલાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે। તે સમયે સુખ દુઃખ ભોગવતા તે વ્યાધિગ્રસ્ત બને છે। તેને લાગે છે કે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે, છતાં પણ સાંસારિક માયા તેનાથી મુકાતી નથી। અપમાનિત હાલતમાં તે અન્ન ખાય છે। વૃદ્ધાવસ્થામાં અશક્તિ, ઇન્દ્રિયો શિથિલ, જઠરાગ્નિ મંદ, નાડીઓ કફથી ભરાઈ જાય અને નેત્રો મોટા થઈ જાય, આવી હાલતમાં તે પથારીવશ બને છે। તે સમયે તેને જ્ઞાન થાય છે, સત્ય સમજાય છે, છતાં તે કંઈ બોલી શકતો નથી। આવા સમયે યમદૂતો ભયાનક સ્વરૂપે ત્યાં હાજર થાય છે। તેના વાળ સિસોડિયાની જેમ ઊભા, કાગડાના પીંછાની જેમ કાળા, વાંકું મોઢું, ધારદાર નખવાળા અને ભયાનક નેત્રવાળા હોય છે। આ યમદૂતને જોઈને માનવીને વીંછીની દંશ વેદના થાય છે। મુખમાંથી ફીણ અને દદડતી લાળ જોઈ પાપી માનવી મળદ્વારે પહોંચી જાય છે। અંગૂઠા જેવડા શરીરવાળા જીવને યમદૂતો પકડીને યમલોકમાં લઈ જતી વખતે તેમને નરકના દુઃખોને વર્ણવતા, ધમકાવતા અને મારતા મારતા યમ માર્ગમાં લઈ જતા તે જીવ પોતાના સ્નેહીઓનું રુદન સાંભળી હાય હાય કરે છે। તે યમ માર્ગમાં જતાં રસ્તામાં કૂતરાઓ કરડે છે। ભૂખ તરસ વેઠતા તપેલ ધરતી પર
તે કોરડાઓનો માર ખાતા ખાતા છાયણા વગરના માર્ગે ચાલવું પડે છે. 2-3 મુહૂર્તમાં માનવીને યમદૂતો યમલોકમાં લઈ જાય છે. ત્યાં તેને ભયાનક નરકંકુળો બતાવવામાં આવે છે. તેને અહીં યાતનાઓ આપ્યા પછી પાછા આકાશ માર્ગે તેને તેના જ જળ દેહ પાસે લાવવામાં આવે છે. ત્યારે તે જીવ પોતાના દેહમાં દાખલ થવા પ્રયત્ન કરે છે, પણ યમદૂતો તેને દેહમાં દાખલ થવા દેતા નથી. તે અહીં ઘણો પીડાય છે. હે ગરુડ, તે સમયે તે જીવ પોતાના પુત્રાદિએ અંત સમયે આપેલ પિંડ અને દાનનો જીવ ઉપભોગ કરે છે, તો પણ તે પાપી જીવને તેનાથી તૃપ્તિ થતી નથી. છતાં પણ તેના સ્નેહીઓએ તેનું શ્રાદ્ધ કરવું જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો તે જીવ પિશાચ રૂપે દુઃખથી પીડાતો ઘણો સમય ભમ્યા કરતો પાપોને તે ભોગવે છે. આથી કરીને તેના વંશજોએ તેની પાછળ પુણ્ય અને શ્રાદ્ધાદિ ક્રિયાઓ કરવી જોઈએ. 10 દિવસ પિંડ આપવા જોઈએ. તે આપેલ પિંડના 4 ભાગ થાય છે. 2 ભાગથી જીવને મળેલ નવો દેહ પુષ્ટ થાય છે. 3જો ભાગ યમદૂતો લે છે અને 4થા ભાગથી પ્રેત જીવન દેહ પામે છે. પહેલા દિવસના પિંડથી પ્રેતનું મસ્તક, બીજા દિવસના પિંડથી ડોક ને ખભા, ત્રીજા દિવસના પિંડથી છાતી, ચોથા દિવસના પિંડથી બરડો, પાંચમા દિવસના પિંડથી નાભી, છઠ્ઠા દિવસના પિંડથી કેળ અને ગુહ્ય સ્થાન, સાતમા દિવસના પિંડથી નાડીઓ, આઠમા દિવસના તથા નવમા દિવસના પિંડથી જાંગો અને પગો, અને 10મા દિવસના પિંડથી તેને ક્ષુધા લાગે છે. પછી 11મા અને 12મા દિવસના પિંડદાન વડે ઉત્પન્ન થયેલ 1 હાથ જેટલો દેહ યમદૂતો જેમ કહે તેમ તેને વર્તવું પડે છે. આ યમ માર્ગ વૈતરણી નદી સિવાય 100,000 યોજન લાંબો છે. આ પ્રેત નિત્ય 200 યોજનનો માર્ગ કાપે છે. આમ રાત દિવસ ગણતા તેને 16 નગરો વટાવતા 47 દિવસ થાય છે. તે નગરોના નામ છે સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રૌંચ, ક્રૂરપુર, વિચિત્ર ભવન, બહવાપદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્ત ભવન, રૌદ્રનગર, પયોવર્ષણ, સીતાઢ્ય અને બહુભીતિ. તે પછી યમપુર આવે છે. યમપાસમાં બંધાયેલ તે પાપી જીવ માર્ગમાં રોતા રોતા યમલોકમાં જાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે પ્રથમ અધ્યાય સમાપ્ત. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 2, જેમાં યમ માર્ગનું વર્ણન કરવામાં આવેલ છે. ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે તે તમે મને કહી સંભળાવો. ત્યારે ભગવાન બોલ્યા, હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. તે સાંભળતા તમે કંપી જશો. આ યમલોકમાં વૃક્ષોની છાયા નથી, તેમજ અન્નાદિ વસ્તુઓ તેમજ જળ નથી. આ લોકમાં 12 સૂર્ય એવા તપે છે કે પ્રલય થવાનો હોય. યમ માર્ગે જતા પ્રેત કાંટા વડે, સિંહ, વાઘ, વરુ, કૂતરા વડે કરડાવાય છે. કેટલાક સ્થાને વીંછીઓ કરડે છે અને કેટલાક સ્થળે અગ્નિ દઝાડે છે. આ માર્ગમાં ધારદાર પાંદડાવાળું અસીપત્ર નામનું વન 2000 યોજનના વિસ્તારમાં ફેલાયેલ છે. આ વનમાં ઘુવડ, મધમાખીઓ, કાગડા અને મોટા ઠાંસ આવેલા છે. ત્યાં નિરંતર દાવાનળ સળગ્યા કરે છે. અહીંથી પસાર થતાં પાપી પ્રેતને ઘણું દુઃખ સહેવું પડે છે. ધારદાર પાંદડાથી તેનું શરીર ઘવાય છે, છેદાય છે. કોઈ વખત અંધકૂપમાં તો કોઈ વખત પર્વત પરથી ગબડી પડે છે. અણીવાળા ખીલાઓ ખાતો ખાતો તે જળમાં, કાદવ કીચડમાં પડે છે. દઝાડતી રેતી, અંગારા જેવા ઢગલા, બળતા તામ્રમય પ્રદેશમાંથી પસાર થવું પડે છે. ઘણી વખત અગ્નિની, વજ્રની, પાષાણની વૃષ્ટિ થાય છે. ક્યારેક રક્તની, ઊના પાણીની અને કાદવની વૃષ્ટિ થાય છે. ઘણા સ્થળે મોટી ઘોર ગુફાઓ છે. તેમાં અંધકારમાં દાખલ કરવામાં આવે છે. ક્યાંક પરુ અને રક્ત ભર્યા, ક્યાંક વિષ્ટા ભર્યા કુંડ છે.
તેમાં અનિચ્છાએ રહેવું પડે છે. યમલોક જવાના માર્ગમાં પરુ અને રક્તથી ભરેલ 100 યોજન લાંબી વૈતરણી નદી આવે છે. આ નદીની મોટા હાડકાવાળી ભેખડો છે. માંસનું કીચડ અને વાળ શેવાળ રૂપે છે. આ નદીની આસપાસ મોટા મગરો, સોયની અણી જેવા કીડાઓ, વજ્ર જેવી ચાંચવાળી ઘરોડીઓ, કાગડાઓ, સર્પો, વીંછીઓ, માછલાઓ, કાચબાઓ, માંસ ખાનાર જીવજંતુઓ મોટા પ્રમાણમાં છે. આવી ભયાનક નદીમાંથી પાપીએ પસાર થવાનું હોય છે. ત્યારે પાપી ભાઈ, પુત્ર, મા બાપને યાદ કરીને પોકારો પાડે છે, રડે છે. નદી તરતા પાપીને ભૂખ તરસ લાગે છે. ત્યારે તેને રક્તપાન કરવું પડે છે. મોટા વમળોમાં તે ડૂબી જાય છે. યમદૂતો આ પાપીને બીજે કિનારે લઈ જવા માટે દોરડાથી બાંધીને ખેંચે છે. કેટલીક વખતે લોખંડની સાંકળો વડે બંધાઈને લોખંડનો ભાર ખેંચતા ચાલવું પડે છે. આ વખતે તે પોતાના કર્મોને યાદ કરતો દુઃખી થાય છે. ત્યારે તેને ભાન થાય છે કે મોટા પુણ્યના બળે મને મનુષ્ય અવતાર મળ્યો હતો, છતાં મેં સદકર્મ, દાન, હવન, તપ, પૂજન કર્યા નહીં, સત્સંગ, પરોપકાર, તીર્થયાત્રા આદિ કરી નહીં. આમ મેં મારો જન્મ નિરર્થક કરી નાખ્યો. તેથી કરીને મારી સ્થિતિ આ રીતની થવા પામી છે. પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે. તે જાણવા છતાં પતિવ્રત ધર્મ પાળ્યો નહીં. વૃદ્ધ સાસુ સસરા ગુરુજીની મર્યાદા પ્રતિષ્ઠા જાળવી નહીં. પતિ મૃત્યુ પામતા સતી થઈ નહીં. વૈધવ્યમાં સંયમ પાળ્યો નહીં. વ્રતો કર્યા નહીં. આવા બધા દુષ્કર્મો મારે હાથે થવાથી હું દુઃખી થાઉં છું. તે 18મા દિવસે સૌમ્યપુરમાં જાય છે. અહીં નગરમાં પ્રેતનો મોટો સમૂહ તે જુએ છે. અહીં પુષ્પભદ્રા નામની નદી અને રમણીય વડ છે. ત્યાં તે આરામ કરવાના આશયથી થોભે છે અને પોતાના પરિવારને સંભાળે છે. તે વખતે યમદૂતો તેને મુદગર વડે મારતા કહે છે, તું અત્યારે જેને યાદ કરીને શોક કરે છે તેમાંનું કોઈ અહીં હાજર નથી. તે જે કર્મો કરેલ છે તે હવે તું એકલો ભોગવ અને આગળ ચાલ. હે જીવ, તું યમના પરાક્રમને જાણતો નથી, યમદૂતોના બળને જાણતો નથી, યમયાતના ન થાય તેવા કર્મને પણ જાણતો નથી. જે વાતની નાના બાળકોને જાણ છે તેની પાસેથી પણ તે કંઈ શીખવાનો પ્રયત્ન કર્યો નથી. પુરાણોમાંથી કે બ્રાહ્મણોથી પણ આ વાત તે જાણી નથી. આમ કહી યમદૂત મુદગરોથી તેને મારે છે. તે મૂર્છિત થઈ નીચે પડે છે. પછી ઉઠીને ભાગવા પ્રયત્ન કરે છે. ત્યારે યમદૂતો તેને ઘસડીને ખેંચે છે. તે સ્થળે પોતાના પુત્ર પૌત્રાદિકે આપેલ માસિક શ્રાદ્ધના પિંડને ભક્ષી જીવ આગળ સૌમ્યપુરના માર્ગે ચાલે છે. આ નગરમાં યમ જેવો જંગલ નામનો રાજા છે. આ નગરમાં તે ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ગ્રહણ કરે છે અને ત્યાંથી તે આગળ વધે છે. ત્યાર પછી જીવ જલ્દીથી નગેન્દ્ર ભવનમાં જાય છે. ત્યાં ભયાનક અસીપત્રનું વન આવે છે. અહીં ત્યાંના નિર્દય જીવો તેને દોરડાથી ખેંચે છે. અહીં 2 મહિને મહા મુશ્કેલીએ પહોંચે છે. અહીં તેના પરિવારે આપેલ અન્ન વસ્ત્ર દાનનો ઉપભોગ કરે છે. ત્યાર પછી યમદૂતો તેને આગળ ખેંચી જાય છે. ત્યાં 3 મહિના પૂરા થાય છે. હવે તે જીવ ગંધર્વપુર પહોંચે છે. અહીં માસિક શ્રાદ્ધમાં આપેલ જળ અને પિંડનો સ્વીકાર કરી આગળ વધે છે. પછી જીવ 4થે મહિને શૈલાગમ પહોંચે છે. અહીં તેના ઉપર પથ્થરોની વર્ષા થાય છે. અહીં 4થા મહિનાના શ્રાદ્ધમાં અપાયેલ અન્ન આદિનો ઉપભોગ કરે છે. 5મા મહિને કૌંચ નગરમાં તે પહોંચે છે. અહીં તે 5મા માસના શ્રાદ્ધના પિંડોનો ઉપભોગ કરે છે. ત્યાર પછી તે જીવ કુપુરે પહોંચે છે. અહીં 5.5 માસે અપાયેલ પિંડનો ઉપયોગ કરે છે. ત્યાર પછી તે વિચિત્ર ભવનમાં પહોંચે છે અને અહીં વિચિત્ર નામનો રાજા રાજ્ય કરતો હોય છે. તે ઘણો ભયાનક હોય છે. તેને જોતા પ્રાણી નાસી જાય છે. ત્યાં નૌકા હંકારનારા આવે છે અને કહે છે, જો તે કોઈ દાન પુણ્ય કર્યું હોય, ગૌદાન કર્યું હોય તો
તો આ નૌકામાં આવી જા, તને પાર કરાવીશું. ત્યારે જીવ કહે છે, મેં કાંઈ પણ દાન પુણ્ય કર્યું નથી. તે સમયે નદીમાં પૂર આવે છે. જીવ પરેશાન થાય છે. તે કાદવમાં ફસાઈ પડે છે. ત્યારે યમદૂતો અંકોળી ભરાવી તેને ખેંચીને સામે પાર લઈ જાય છે. તે વખતે જીવ 6ઠ્ઠા મહિનાના દત્ત શ્રાદ્ધ વડે તે પોતાની ભૂખ સંતોષે છે, છતાં તેને તૃપ્તિ થતી નથી. તે રડતો રડતો આગળ વધે છે. ત્યારે 7મા મહિનાની શરૂઆત થાય છે. તે બ્રહ્મા પદપુરમાં પહોંચે છે. અહીં 7મા માસમાં આપેલ પિંડનો ઉપયોગ કરે છે. તે દુઃખદ નામના નગરમાં પહોંચે છે. અહીં 8મા માસના પિંડનો ઉપભોગ કરે છે. પછી તે 9મા માસે નાનકંદ નગરમાં પ્રવેશતા ભયાનક અવાજ કાઢનાર ક્રંદગણને જોઈ દુઃખી થાય છે. 10મા માસે સુતપ્ત નામના નગરમાં પ્રવેશ કરે છે. ત્યાં તે પિંડ અને જળનો ઉપભોગ કરવા છતાં તેને સુખ મળતું નથી. 11મા માસે તે રૌદ્રપુર પહોંચે છે. અહીં પિંડનો ઉપભોગ કરી 11.5 માસે પાયો વર્ષણ નામના નગરમાં પહોંચે છે. અહીં તેને મેઘ પરેશાન કરે છે. અહીં ન્યૂનાધિક માસના શ્રાદ્ધનો ઉપભોગ કરે છે. 12મા માસે એટલે વર્ષે તે સીતાઢ્ય નગરમાં જાય છે. ત્યાં તેને સખત ઠંડી પરેશાન કરે છે. ઠંડી અને ભૂખથી પીડિત જીવ 10 દિશાઓમાં જુએ છે કે મારો કોઈ બંધુ મને મદદરૂપ થાય તેમ છે કે નહીં. ત્યારે યમદૂત કહે છે, તારું એવું કોઈ પુણ્ય નથી જેથી તું આ દુઃખમાંથી મુક્ત થઈ શકે. વાર્ષિક શ્રાદ્ધનો ઉપભોગ કરી જીવ યમલોક નજીક જાય છે. ત્યાં તે પિંડથી થયેલ 1 હાથ ઊંચાઈના દેહનો ત્યાગ કરે છે અને પછી અંગૂઠા જેવડા દેહને ધારણ કરી લિંગ દેહના કર્મોની સજા ભોગવવા માટે યમદૂતો સાથે જાય છે. હે ગરુડ, જેણે દાન કરેલ નથી તે દુઃખ પામે છે. યમપુરીને 4 દરવાજા છે. તેમાંના એક દક્ષિણ દરવાજેથી તેને લઈ જવામાં આવે છે. અહીં તેને ભૂખ તરસ સતાવે છે, છતાં યમદૂતો તેને આગળ ધકેલે છે. હે ગરુડ, હવે તમે વધુ શું સાંભળવાની ઈચ્છા રાખો છો? અહીં ગરુડ પુરાણે સારોદ્ધારે યમમાર્ગ નિરૂપણ નામ બીજો અધ્યાય સમાપ્ત થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 3, જેમાં યમયાતનાનું વર્ણન કરવામાં આવેલ છે. ભગવાનના કહેવાથી ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, યમમાર્ગના દુઃખો સહન કર્યા પછી તે જીવને બીજા કયા દુઃખો પડે છે? ભગવાને કહ્યું, હે ગરુડ, હવે તને હું હૃદયાઘાત જેવું નર્કનું આદિથી અંત સુધીનું વર્ણન કરું છું, તે સાંભળ. હે ગરુડ, બહુ ભીતિપુરથી આગળ 44 યોજનના વિસ્તારવાળા યમનગર અંગે જણાવું છું. જીવ યમનગરે પહોંચતા અતિ કલ્પાંત કરે છે. ત્યારે ધર્મધ્વજ નામના યમપાલને ખબર આપવામાં આવે છે. દ્વારપાલ તે જીવના સારા નરસા કર્મો ચિત્રગુપ્તને જણાવે છે. હે ગરુડ, જે પાપીએ પાપ કર્મ કર્યું છે તે બધું ધર્મરાજ જાણતા હોય છે, છતાં તે ચિત્રગુપ્તને પૂછે ત્યારે ચિત્રગુપ્ત તેના પાપો વિશે શ્રવણને પૂછે છે. શ્રવણલોક બ્રહ્માના પુત્રો છે. તેઓ સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં ફરનારા છે. તેઓ દૂરનું સાંભળી શકે છે અને જોઈ શકે છે. તેમની સ્ત્રીઓ પણ દૂર દેખી અને સાંભળી શકે છે. આ બધા શ્રવણી બધું જાણતા હોવાથી તે ચિત્રગુપ્તને કહે છે. ત્યારે જેઓ પુણ્યદાન કરીને આવ્યા હોય તેમને મોક્ષ અને સ્વર્ગની ભલામણ કરે છે. તેઓ પાપી જીવ માટે દુઃખ આપનાર બને છે. જીવના બધા કર્મો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આકાશ, ભૂમિ, જળ, અંતરાત્મા, યમ, દિવસ રાત્રિ બંને સંધિકાળ જાણતા હોય છે. યમરાજ આ પાપી જીવને પોતાની પાસે બોલાવે છે. ત્યારે તે પોતાનું ઉગ્ર રૂપ પ્રગટ કરે છે. તેની સાથે ચિત્રગુપ્ત અને યમદૂતો પણ તેવું જ ભયંકર રૂપ ધારણ કરે છે. ત્યારે યમરાજ ચિત્રગુપ્તને તેના કર્મો અંગે પૂછવા જણાવે છે. ત્યારે ચિત્રગુપ્ત જીવને પૂછે છે, હે પાપી જીવ, તે અહંકારમાં આવી ઘણા ભયાનક પાપ રાજી ખુશીથી કરેલ છે. તેની સજા ભોગવતા હવે કેમ કાંપે છે?
ચિત્રગુપ્તનું કથન સાંભળી જીવ રડતો બંધ થાય છે, ત્યારે ધર્મરાજ તેના કર્મો અને સજા જણાવે છે. ત્યાર પછી યમદૂતો તેને ભયંકર નરકમાં જવા જણાવે છે. હે ગરુડ, યમરાજની આજ્ઞાને અનુસરનાર ચંડ પ્રચંડ આદિ દૂતો તે જીવને નરકમાં લઈ જાય છે. એ નરકની પાસે 5 યોજન વિસ્તારવાળું અને 1 યોજન ઊંચાઈવાળું એક વૃક્ષ, જેના ઉપર અનેક પાપી જીવો લટકેલા છે, તે અગ્નિ સમાન તેજસ્વી સીમડાના ઝાડ પાસે લઈ જઈ તે જીવને સાંકળથી બાંધી લટકાવીને મારવામાં આવે છે. ત્યારે જીવ રડે છે અને ન મારવા જણાવે છે, પણ દૂતો તો તેની વાત ન સાંભળતા લોખંડના શસ્ત્રોથી માર્યા કરે છે. ઘણો માર પડતા જીવ બેશુદ્ધ થઈ જાય છે. ત્યારે યમદૂતો તેને કહે છે, તે વખતે અન્નદાન, જળદાન, પિતૃઓનું તર્પણ, સત્સંગ, તીર્થયાત્રા કે દેવ પૂજન આમાંનું તે કંઈ પણ કર્યું નહીં. આ સમયે જીવ નીચે પડે છે, તેથી વૃક્ષના પાંદડાથી તેનું શરીર ઘવાય છે. કૂતરાઓ કરડે છે, જેથી જીવ બૂમ બરાડા પાડે છે. ત્યારે દૂતો તેના મોંમાં માટી ભરે છે. કેટલાક પાપી જીવને કરવતથી વહેરે છે, કેટલાકના કુહાડાથી કટકા કરે છે અને કેટલાકને અગ્નિમાં તપાવે છે. કેટલાકને ઘી તેલમાં તળે છે તો કેટલાકને હાથીના માર્ગ વચ્ચે નાખવામાં આવે છે. કેટલાકને કૂવામાં, કેટલાકને પર્વત પરથી ગબડાવવામાં આવે છે. કેટલાકને કીડાથી ખદબદતા કૂવામાં નાખવામાં આવે છે. ત્યાં તે પરેશાન થાય છે. તે સમયે લેણદારો લેણા લેવા આવી પહોંચે છે અને લેણું આપવાનું કહે છે. ત્યારે યમદૂતો તે જીવના દેહમાંથી માંસ કાઢીને લેણદારોને આપે છે. તેને જુદા જુદા નરકોમાં નાખવામાં આવે છે. હે ગરુડ, આવા 84 નરકો આવેલ છે. તેમાં બધા યમદૂતો રહેતા હોય છે. તેઓ પાપી જીવને જુદી જુદી યાતનાઓ આપે છે. તે જીવ મનુષ્યથી ઉતરતી યોનિઓમાં જઈ ત્યાં પુષ્કળ યાતનાઓ ભોગવી તે શુદ્ધ થઈ અને ફરીથી મનુષ્ય દેહને ધારણ કરે છે. અહીં ગરુડ પુરાણનો યમયાતના નિરૂપણ નામનો 3જો અધ્યાય સમાપ્ત થાય છે. હવે આપણે સાંભળીએ અધ્યાય 4, જેમાં નરક જેવા પાપોનું વર્ણન કરવામાં આવેલ છે. ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, કે આ પાપોથી આ મહામાર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી તે વૈતરણીમાં પડે છે, કયા પાપોથી તે નરકમાં જાય છે, આ બધું મને આપ જણાવો. ભગવાને કહ્યું, જે જીવ અશુભ કર્મો કરે છે તે એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. જે ધર્માત્મા છે તે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દ્વારથી યમપુરીમાં જાય છે. પાપી જીવ તો ફક્ત દક્ષિણ દ્વારથી યમપુરમાં દાખલ થાય છે. આ માર્ગમાં મહાદુઃખ આપનાર વૈતરણી નદી આવેલ છે. જેણે જેણે ખોટા કાર્યો કર્યા છે તે બધા અહીં આવે છે. અહીં યમદૂતો તેઓને વૈતરણીમાં નાખે છે. બધા નરકોમાં 21 નરકો મુખ્ય છે. તેમાં બધાથી અધિક પીડા આપનાર વૈતરણી નદી છે. આ અશુભ કર્મોમાં, શુભ કામમાં વિઘ્ન નાખનારા, પોતાને મહાન માનનારા, અભિમાનમાં અંધ થયેલા, નાસ્તિકો, વ્યભિચારી, વિશ્વાસઘાતી, યાત્રાળુઓને લૂંટનાર, આગ લગાડનાર, બાળકનો વધ કરનાર, ગુરુ દેવતા, સ્ત્રી બાળકના દ્રવ્યને હરનાર, ઈર્ષ્યા કરનાર, સત્સંગથી દૂર રહેનાર, શાસ્ત્રોને દોષ દેનાર, ખરાબ વાણી બોલનાર, શાસ્ત્ર પુરાણને ન સાંભળનાર અને ધર્મહીન પાપી આ યમ માર્ગમાં જાય છે. આ ઉપરાંત માતા પિતા, ગુરુ આચાર્ય, પૂજનીયોનું અપમાન કરનાર, પતિવ્રત સ્ત્રીનો ત્યાગ કરનાર, જે બ્રાહ્મણોને દાન આપતો નથી, યજ્ઞમાં વિઘ્ન નાખે છે, કથામાં વિઘ્ન નાખે છે, દાન દેનારને રોકે છે, પશુઓને મારે છે, બ્રાહ્મણોને તેમના કર્મ કરવા ન દે, માંસ મદિરા પીનાર, સ્ત્રીઓ સાથે છળ કરનાર, જૂઠી સાક્ષી આપનાર, ચોરી કરનાર, બાગ બગીચા વૃક્ષોનો નાશ કરનાર, બીજાને દુઃખ આપનાર, જાહેર સ્થળોનો નાશ કરનાર, અનાથ પર દયા ન રાખનાર, ધાર્મિક નિયમોને ન માનનાર,
મિત્રદ્રોહ કરનાર, તીર્થયાત્રા ન કરનાર આદિ અશુભ અને અનિષ્ટકારક કર્મો કરનારને વૈતરણીમાં નાખવામાં આવે છે. હે ગરુડ, શાસ્ત્રમાં પાપી જીવો માટે અનેક શિક્ષાઓ બતાવવામાં આવી છે, તેથી તે બધાનું વર્ણન કરવું ઉચિત નથી. પાપી જીવ મહાપ્રલય સુધી નરકમાં દુઃખ અને યાતના ભોગવ્યા કરે છે. આ નરકમાંથી જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તે પ્રથમ ચાંડાલ યોનિમાં આવે છે. તેમાં તે અનેક પીડાઓ ભોગવે છે. અહીં ગરુડ પુરાણનો 4થો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 5, જેમાં પાપ ચિહ્નોનું વર્ણન કરવામાં આવેલ છે. ગરુડે પૂછ્યું, હે કેશવ, જે પાપોને કારણે જે ચિહ્ન થાય છે અને જે યોનિમાં જે જાય છે તે મને આપ કહો. ભગવાને કહ્યું, નરકથી પાછા ફરેલ પાપી જે પાપોથી જે યોનિઓમાં જાય છે અને જે પાપથી તેમને જે ચિહ્ન રહે છે તે બધું હું આપને કહું છું તે સાંભળો. બ્રાહ્મણને મારવાવાળો ક્ષય રોગી, ગાયને મારવાવાળો કુબડો અને મૂર્ખ, અને કન્યાને મારનાર કોઢિયો બનનાર, આ ત્રણેય ચાંડાલ યોનિમાં જન્મ લે છે. સ્ત્રીને મારનાર, ગર્ભને નષ્ટ કરનાર પુલિંદ નામની મલેચ્છ જાતિમાં રોગી થઈને જન્મ લે છે. પરસ્ત્રી સાથે મૈથુન કરનાર નપુંસક અને ગુરુ પત્ની સાથે ગમન કરનાર ચર્મ રોગી થાય છે. માંસભક્ષી કોઢિયો અને રક્તાંધ બને છે. શરાબ પીનાર, કાળા દાંતવાળો બ્રાહ્મણ, માંસ આદિનું ભક્ષણ કરનાર જલંધર રોગનો રોગી થાય છે. એકલો મિષ્ટાન ખાનાર વિસ્ફોટક રોગી અને શ્રાદ્ધમાં એઠું ખવડાવનાર કરોડિયાવાળો બને છે. ગુરુનું અપમાન કરનાર વાઈ રોગી, વેદ શાસ્ત્રોનું અપમાન કરનાર પાંડુ રોગી, ખોટી સાક્ષી પૂરનાર બોબડો, જમવાનું પીરસવામાં લુચ્ચાઈ કરનાર કાણો તીરછો થાય છે. લગ્ન અથવા વિવાહ તોડનાર એક હોઠવાળો, પુસ્તકોની ચોરી કરનાર જન્માંધ, બ્રાહ્મણને લાત મારનાર ઠૂંઠો, લંગડો અને બહેરો બને છે. ઝેર આપનાર ગાંડો અને બીજાનું ઝવેરાત ચોરનાર નિમ્ન જાતિમાં જન્મે છે. ધાતુ ચોરનાર નિર્ધન, રાંધેલું ચોરનાર ઉંદર, દાણ ચોર તીડ, જળ ચોરનાર બપૈયો, ઝેરનો ચોરનાર વીંછી, લીલોતરી શાકભાજી ચોરનાર મોર, કસ્તુરી ચોરનાર છછુંદર, મધ ચોરનાર વગડાની માખી, માંસ ચોર ગરદણ, મીઠું ચોરનાર કીડી, ફળ ચોરનાર વાંદરો, ચામડાના જોડા ચોરનાર ઘારી અને કપાસ ચોરનાર ઘેટું થાય છે. હિંસા કરનાર અથવા તેના વડે જીવનાર, તીર્થયાત્રીઓને લૂંટનાર, કસાઈને ત્યાં ઘેટા બકરા થાય છે. ઝેર ખાઈને આત્મહત્યા કરનાર સર્પ, ઉદંડ રહેનાર જંગલમાં હાથી થાય છે. વૈશ્વદેવ ન કર્યા છતાં ગમે ત્યાં જમનારો બ્રાહ્મણ ઉજ્જળ વનમાં વાઘની યોનિમાં જન્મે છે. જે બ્રાહ્મણ સંધ્યાને ગાયત્રીનો જપ કરતો નથી, જેનું મન મલિન છે છતાં સારો દેખાવા પ્રયત્ન કરે છે, તે બગલો બને છે. જે શૂદ્રોનો યજ્ઞ કરે છે તે ભૂંડ તથા દક્ષિણાના લોભથી બ્રાહ્મણ યજમાન પાસે પરાણે પૂજનાદિ કરાવે છે, તે ગધેડો બને છે. ભોજન કરતી વખતે મંત્રોચ્ચાર ન કરે તો તે કાગડો બને છે. ઈચ્છા ધરાવનાર બ્રાહ્મણને ન ભણાવે તો તે બળદ થાય છે. ગુરુનો તિરસ્કાર ને વાદ કરનાર બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ થાય છે. કથા શાસ્ત્ર સાંભળ્યા પછી દાન કરનાર શિયાળ અને મન વગર આપે તો તે અજગર થાય છે. મિત્રદ્રોહી પર્વત પરની ગરદણ અને વ્યાપારમાં ઠગનારો ઘુવડ બને છે. 4 વર્ણ તથા બ્રહ્મચર્યાદિની નિંદા કરનાર હોલો કે કબૂતર બને છે. દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનાર ચકોર પક્ષી થાય છે. માતા પિતા, ગુરુ, બહેન, ભાઈ આદિનો દોષ કરનાર તેમને ત્યાં જન્મ લઈને ત્યાં જ નાશ પામે છે. સાસુ સસરાનો દ્વેષ કરનાર, ગાળો આપીને ઝઘડો કરનાર જળ થાય છે. પતિનો ત્યાગ કરી પરપુરુષનું કહ્યું માને તે ગરોળી કે આંધળી ચાકરણ બને છે. પોતાના કુળનો નાશ કરવાનો અને સગોત્રી સાથે જોડાનાર જરખ બનીને રીંછની યોનિમાં જાય છે. ગુરુ પત્ની સાથે વિષયાંધ કાચબો બને છે. રાણી સાથે ગમન કરનાર ઊંટ
તેમજ મિત્ર પત્ની સાથે ગમન કરનાર ગધેડો બને છે. ગુદા દ્વારથી મૈથુન કરનાર ગધેડો કે અસુર થાય છે. શૂદ્ર સાથે સંબંધ બાંધનાર ઉચ્ચ યોનિવાળો બળદ થાય છે. અતિ વિષય ઘોડો થાય છે. 11 માના નિમિત્તનું જમનાર બ્રાહ્મણો તપોધન અથવા કાયટિયામાં ખપે છે તે કુકડો બને છે. જે બ્રાહ્મણ દ્રવ્ય લઈ અને દેવોની પૂજા કરે છે તે તપોધન બને છે. જે શ્રાદ્ધ અને યજ્ઞ આદિ ક્રિયાઓ કરાવવાનો અધિકારી રહેતો નથી તે 7 કુળનો નાશ કરે છે. હે ગરુડ, લોખંડ અને પથ્થરનો ચૂર્ણ અને વિષને મનુષ્ય પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણનું દ્રવ્ય જીરવી શકવાનો સંભવ નથી. બ્રાહ્મણના દ્રવ્યને ભોગવનાર હરનારના અન્ન આદિથી પુષ્ટ થયેલા તેના હાથી ઘોડાઓનો યુદ્ધમાં નાશ થાય છે. જે વેદ અને શાસ્ત્રમાં કુશળ છે તેવા બ્રાહ્મણને પડતો મૂકીને બીજાને દાન આપનાર અનેક વાર નરક ભોગવી તે જન્માંધ, દરિદ્ર અને યાચક થાય છે. પોતે કે બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન જો તે લઈ લે તો તે 60,000 વર્ષ સુધી વિષ્ટાનો કીડો બને છે. જે પોતે આપેલ પદાર્થ સ્વયં આંચકી લે છે તે પાપી પ્રળયકાળ સુધી નરકમાં વાસ કરે છે. ભૂમિ અને જીવિકા બ્રાહ્મણને આપનાર લાખ ગાયોનું પાલન કર્યાનું ફળ ભોગવે છે. હે ગરુડ, આ પ્રમાણેની યોનિઓ અને તે રીતના ચિહ્નો જે જીવને પ્રાપ્ત થાય છે તે સર્વે નિજ કર્મો પાર્જિત છે. આવા પાપ કરનાર યમલોકમાં જઈ નરક યાતના ભોગવી બાકીના પાપ અન્ય યોનિઓમાં જન્મ લઈને ભોગવે છે. ત્યાર પછી હજારો જન્મમાં પશુ પક્ષી આદિ તિર્યક યોનિમાં ભારવાહક પશુઓ એટલે કે ઊંટ, બળદ, ગધેડો આદિમાં જન્મ લે છે. તેની પછી વરસાદ, ઠંડી અને ગરમીમાં પડનાર દુઃખો ભોગવ્યા પછી પાપ પુણ્યનું પલ્લું સમાન થતાં તેને મનુષ્ય જન્મ મળે છે. અહીં તે માતાના ઉદરમાં કષ્ટ ભોગવે છે. પોતે કરેલ શુભ અશુભ ફળને ભોગવવા જ પડે છે. કરોડો કલ્પો વીતવા છતાં માનવને પોતાના કર્મો ભોગવ્યા વગર નાશ થતો નથી. અહીં ગરુડ પુરાણનો 5મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 6, જેમાં પાપ જન્માદિ દુઃખનું વર્ણન કરવામાં આવેલ છે. ગરુડે પૂછ્યું, હે કેશવ, નરકથી આવનાર પ્રાણી માતાના ગર્ભથી કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેમજ તે ત્યાં કેવા કેવા દુઃખ ભોગવે છે તે જણાવો. વિષ્ણુ ભગવાને કહ્યું, સ્ત્રી પુરુષના સમાગમ દ્વારા વીર્ય અને રજ ગર્ભમાં દાખલ થતાં તેના વડે પ્રાણી ઉત્પન્ન થાય છે. તે વિશે તેને જણાવું છું. ઋતુની મધ્યમાં પાપીઓનો દેહ ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓના રજોકાળના પ્રારંભના 3 દિવસ માટે ઇન્દ્રનું બ્રહ્મ હત્યાનું પાપ રહે છે. આ 3 દિવસોમાં પાપીઓની ઉત્પત્તિ થાય છે. ઋતુકાળના પ્રથમ દિવસે સ્ત્રી ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મ હત્યારી અને ત્રીજા દિવસે ધોબણ જાણવી. આ સ્ત્રી જ નરકથી આવેલા પાપીઓની માતા છે. પ્રથમ 2 દિવસ ઋતુકાળમાં આવેલ સ્ત્રી સ્પર્શવા યોગ્ય હોતી નથી. જીવ પ્રારબ્ધ અનુસાર કર્મવશ દેહ પ્રાપ્તિ માટે વીર્યકણનો આશ્રિત થઈ સ્ત્રીના ઉદરમાં પ્રવેશવા પામે છે. 1 રાત્રિ બાદ સ્ત્રીના રક્તમાં તે વીર્ય બની જાય છે. 5 રાત્રિ પછી તે વર્તુળ બને છે. 10 રાત્રિ પછી તે કઠણ બોર જેવો આકાર પામે છે. ત્યાર પછી તેની દેહાકૃતિ બનવાની શરૂઆત થાય છે. પહેલા માસમાં ગર્ભને મસ્તક, બીજા માસમાં હાથ, ત્રીજા માસમાં નખ, વાળ, ચામડી, લિંગ બને છે. ચોથા માસમાં 7 ધાતુઓની ઉત્પત્તિ થવા પામે છે. 5મા માસમાં ક્ષુધા તૃષા લાગે છે. 6ઠા માસમાં ઓરથી તે વીંટાય છે અને શ્વાસ લેવાનું ચાલુ કરી સ્ત્રીની જમણી કુખમાં હલનચલન ચાલુ કરી દે છે. 8 માસમાં ખાધેલી પીધેલી વસ્તુઓથી તેની ધાતુઓ પુષ્ટ બને છે. પ્રાણી સ્ત્રીના ઉદરમાં વિષ્ટાના સ્થાને રહે છે. ત્યાં વિષ્ટાના જીવો તેને દંશે છે. આથી જીવ દુઃખી થવા પામે છે. માતાએ ખાધેલ ખારા, ખાટા, તીખા પદાર્થોના રસ ગર્ભને સ્પર્શતા તેને વેદના થાય છે.
ગર્ભાશયના આંતરડાથી વીંટાયેલા હોવા છતાં માથું નીચું રાખી બરડો નમાવી માતાની જમણી કુખમાં રહે છે, તે વખતે ગર્ભથી પોતાનું અંગ ફેરવાતું નથી, ત્યાં તે પરવશપણે પડ્યું રહે છે. અહીં તેને 100 જન્મોનું સ્મરણ થવાથી નિશ્વાસ નાખતા નાખતા પ્રભુને યાદ કરે છે. હે પ્રભુ, આપ લક્ષ્મીના નાથ અને જગતના આધાર છો. બધા પાપોનો નાશ કરો છો, શરણાગત દિનોની રક્ષા કરો છો. તમે ઘટઘટમાં વ્યાપેલ છો. હું તમારી શરણમાં આવ્યો છું. હે પ્રભુ, અહીંથી છૂટ્યા પછી માત્ર આપનું જ સ્મરણ કરીશ અને મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશ. હું અહીં મળમૂત્રના કૂવામાં બળી રહ્યો છું. આમાંથી મને બહાર કાઢો. હે ગરુડ, આ રીતે 10 માસ સુધી જીવ ગર્ભમાં સ્તુતિ કરતો રહે છે. 10 માસ પૂરા થતાં પ્રસૂતિ કાળના વાયુનો સ્પર્શ થતાં અતિ કષ્ટ સાથે જીવ યોનિ દ્વારા બહાર આવે છે. બહાર આવ્યા પછી તે ગર્ભમાં થયેલું જ્ઞાન ભૂલી જાય છે. ગર્ભ, રોગ, સ્મશાન, પુરાણ સાંભળતા જેવી બુદ્ધિ સ્થિર થાય છે તેવી બુદ્ધિ સ્થિર બને તો સંસારરૂપી બંધનથી તે છુટકારો મેળવી શકે છે. પણ માયામાં ફસાયેલા જીવ કોઈને પણ કાંઈ કહ્યા વિના બાલ્યાવસ્થાનું દુઃખ ભોગવે છે. તરુણાવસ્થામાં ધનની તેમજ વિષય ભોગની ઈચ્છામાં તે પ્રભુને ભૂલી જાય છે. વળી તેણે જે આશાઓ સેવી હોય છે તે પૂરી થતી નથી, તેથી તે ક્રોધ કરતો શોક કરવા લાગી જાય છે. હે ગરુડ, અતિ દુર્લભ માનવ દેહ તેણે પ્રાપ્ત કર્યા છતાં તે તેની કિંમત સમજતો નથી. તેના હાથમાં અમૃતનો કટોરો આવેલ છે, તે સાચવી શકતો નથી. સમય પસાર થયે તે વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે અનેક પ્રકારના દુઃખો તેને સહન કરવા પડે છે. છેવટે તે મૃત્યુ પામી દુઃખદાયી નરકમાં જાય છે. આ રીતે જીવ તેનું આવાગમન કરતો રહે છે. પણ આ પાપી માયાથી મોહિત થયેલ હોવાથી વિષયો પ્રત્યે તેને વૈરાગ્ય પેદા થતો નથી. હે ગરુડ, મેં તને અંત્યેષ્ટિ આદિ અંતકાળના સંસ્કારથી રહિત પાપીઓની ગતિ કહી સંભળાવી. હવે તું શું સાંભળવા ઈચ્છે છે? અહીં ગરુડ પુરાણનો 6થો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 7, જેમાં બભ્રુવાહન પ્રેત સંસ્કારનું વર્ણન છે. સૂતજી કહે છે, આ પ્રકારનું વર્ણન સાંભળી ગરુડ પીપળાના પત્તાની જેમ કાંપવા લાગ્યા અને તેમણે મનુષ્યના ઉપકારના હેતુથી કેશવ ભગવાનને પૂછ્યું. ગરુડે પૂછ્યું, મનુષ્ય જાણે અજાણે પાપો કરીને યમયાતના ભોગવે નહીં, તેનો જે ઉપાય હોય તે મને કહો. સંસારરૂપી સમુદ્રમાં ડૂબવાવાળાનો ઉદ્ધાર થાય અને તે સદગતિ પ્રાપ્ત કરી શકે. ભગવાને કહ્યું, હે ગરુડ, તે લોકોના હિત માટે જે પ્રશ્ન પૂછ્યો છે તે હવે હું તને જણાવું છું. પહેલાં મેં પુત્રહીન પાપીઓની દુર્ગતિ વિશે જણાવ્યું. હવે પુત્રવાન તેમજ ધાર્મિક પુરુષ કદીએ નરકમાં જતો નથી. જો કોઈને પૂર્વજન્મના પાપે યથેચ્છ પુત્ર ન થાય તો તેણે હરિવંશ સાંભળવો જોઈએ. તેણે સપ્તસતીના પાઠ કરવા જોઈએ. શુદ્ધ હૃદયથી શિવજીનું આરાધન કરવું એટલે અવશ્ય તેને બુદ્ધિવાન પુત્રની પ્રાપ્તિ થાય છે અને તે પુત્ર પોતાના પિતાનો નરકમાંથી ઉદ્ધાર કરે છે. એટલે કે નરકમાંથી પિતાનો જે ઉદ્ધાર કરે તે પુત્ર કહેવાય. આમ બ્રહ્મદેવે જણાવેલ છે, જે કુળમાં એક જ ધર્મિષ્ઠ પુત્ર હોય તો તે આખાય કુળનો ઉદ્ધાર કરે છે. વેદમાં પણ જણાવ્યું છે કે પુત્રના મુખને જોવાથી પિતા પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે. તે આલોક, દેવલોક, પિતૃલોકના કરજમાંથી મુક્ત થાય છે. તેમજ સપરિવાર ઉત્તમ સ્થાનને પામે છે. પોતાની જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન થયેથી જે પુત્ર થાય તે તેના પિતૃઓને ઉત્તમ ગતિમાં લઈ જાય છે, જ્યારે ઔરસ પુત્ર તેના પિતૃઓને નરકમાં લઈ જાય છે. આથી ઉત્તમ ગતિમાં લઈ જનાર પુત્ર હોવો જરૂરી છે. તે શ્રાદ્ધ આદિ કર્મ કરે, દાન પુણ્ય કરે, તેથી મા બાપ સ્વર્ગ પામે છે. જો મરનાર પાછળ બીજા કોઈ શ્રાદ્ધાદિ કર્મ કરે
તો પિશાચ પણ સ્વર્ગે જાય છે. આ બાબતમાં ભૂતકાળનો એક પ્રસંગ કહું છું, તે સાંભળો. ભૂતકાળમાં મહોદયપુરમાં બબ્રુવાહન નામનો એક રાજવી થઈ ગયો. તે ધર્મિષ્ઠ, ઉદાર, પ્રજાપાલક અને એક પત્ની વ્રતધારી હતો. તે એક દિવસ શિકાર અર્થે વનમાં ગયો. ત્યાં તેની નજરે એક મૃગ દેખાયો. આથી બબ્રુવાહને તેની તરફ તીર છોડ્યું. આ તીર મૃગને વાગ્યું, છતાં તે ત્યાંથી ભાગી નીકળ્યો. રાજવી તે મૃગને શોધવા આગળ વધ્યો. તે ઘણું ચાલ્યો. આથી તેને પુષ્કળ ભૂખ તરસ લાગી. તેની નજરે એક તળાવ પડ્યો. તે ત્યાં જઈ પાણી પી નજીકના વડલાના છાયામાં આરામ કરવા બેઠો. ત્યાં તેણે ભયંકર માંસ વિનાના પ્રેતો જોયા. પ્રેતોને જોઈ તે આશ્ચર્ય પામ્યો. તે પ્રેતોમાંનો એક પ્રેત રાજાની નજીક આવીને બોલ્યો, આપના દર્શનથી મારું પ્રેતપણું દૂર થઈ મોક્ષ પ્રાપ્ત થશે. પ્રેતના આ શબ્દો સાંભળી રાજવીએ પૂછ્યું, સાથી તમે આ ગતિને પામ્યા છો, અને શું કરવાથી તમે આ ગતિમાંથી મુક્તિ પામી શકો તે મને જણાવો. સાથે તમારી કથા પણ જણાવો. આથી પિશાચે કહ્યું, હું વૈદેશ નગરીનો વૈશ્ય છું. મારું નામ સુદેવ છે. હું ધાર્મિક હતો, દાન પુણ્ય કરતો હતો. છતાં મારે પુત્ર અને ભાઈ ન હોવાથી, મારા મરણ પછી શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરનાર કોઈ ન હોવાથી હું આ પિશાચપણાને પામ્યો છું. મૃત્યુ પામનાર પાછળ 16 માસિયાવાળું શ્રાદ્ધ કરવામાં ન આવે તો બીજા શ્રાદ્ધો નકામા જાય. આથી હે રાજવી, મારી પાછળ ઉર્ધ્વ દેહાદિક કર્મ કરીને મારો ઉદ્ધાર કરો. આ માટે હું તમને રત્નાદિ આપવા તૈયાર છું. અમારી આ યોનિમાં અમને શાંતિ મળતી નથી. આથી પ્રથમ નારાયણ બલિ કરીને પછી બીજા કર્મ કરજો. પછી પિશાચે આગળ બોલતા જણાવ્યું કે આ અમારું પિશાચપણું વિષ્ણુ પૂજાથી પણ નાશ પામે છે. આ પૂજા પ્રામાણિકપણે મેળવેલ યા ઘડિયાળો અને 4 રતી સોનાની લક્ષ્મીનારાયણની મૂર્તિ બનાવી, એ મૂર્તિને અનેક પ્રકારના સુગંધિત જળથી સ્નાન કરાવી, પીળા વસ્ત્રો તેમજ આભૂષણો પહેરાવી તેની સ્થાપના કરીને પૂજા કરવી. એ મૂર્તિની પૂર્વે શ્રીધર, દક્ષિણે મધુસૂદન, પશ્ચિમી વામન અને ઉત્તરે ગદાધર વચ્ચે પિતામહ અને મહેશ્વરની સ્થાપના કરી ગંધ પુષ્પ આદિથી પૂજા કરવી. પછી પ્રદક્ષિણા કરી અગ્નિમાં હોમ કરી સર્વે દેવોને તૃપ્તમાન કરવા. ઘી, દૂધ, દહીંવાળા પદાર્થો વડે આહુતિ આપી વિશ્વદેવનું તર્પણ કરવું. ત્યારબાદ શુદ્ધ હૃદયથી સ્નાન કરી નારાયણ આગળ ઉર્ધ્વ દેહાદિક ક્રિયા કરવી. શ્રાદ્ધો તથા વૃષોત્સર્ગ કરી વાસણોનું દાન, ત્રયોદશ દાન અને શય્યાદાન આપીને ઉદક કુંભ દાન કરવો. પિશાચની વાત સાંભળી રાજાએ પૂછ્યું, હે પિશાચ, કુંભનું દાન કેવી રીતે કરવું તે મને જણાવો. આથી પિશાચ બોલ્યો, હે રાજન, ઉદક કુંભના દાનથી અશુભ અને દુર્ગતિનો નાશ થાય છે. એક સોનાના કળશમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને લોકપાલોનું મંત્રથી આહ્વાન કરવું. એ કળશને ઘી દૂધથી ભરી ભગવાનની પ્રાર્થના કરી તે કળશ બ્રાહ્મણને દાનમાં આપો. આથી આ દાન વડે અમારું પિશાચપણું દૂર થાય છે. આમ પિશાચ અને રાજવી વચ્ચે વાતચીત ચાલી રહી છે. ત્યાં રાજવીની સેના ત્યાં આવતી જોઈ અને પિશાચ રાજાને રત્નો આપી નમસ્કાર કરી અદૃશ્ય થઈ ગયો. રાજા પોતાની સેના સાથે નગરમાં આવી પહોંચ્યો. તેણે પિશાચના જણાવ્યા મુજબ ઉર્ધ્વ દેહાદિક કર્મ કર્યું. આથી પિશાચની મુક્તિ થઈ. આમ રસ્તે જનાર મરનારું જો શ્રાદ્ધ કરવામાં આવે તો તે મરનારની મુક્તિ થાય છે. હે ગરુડ, આ પ્રકારે બીજાના હાથથી થયેલ શ્રાદ્ધથી સદગતિ મળે તો પોતાના પુત્રના શ્રાદ્ધથી પિતાને અવશ્ય સદગતિ મળે છે. જે કોઈ આ પુણ્યકથા સાંભળે અગર સંભળાવશે તો તે પાપી હોવા છતાં મુક્તિ પામશે. અહીં ગરુડ પુરાણનો અધ્યાય 7 સમાપ્ત થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 8, જેમાં આતુરદાનનું વર્ણન કરવામાં આવેલ છે. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, પુણ્યાત્માઓની બધી પરલૌકિક ક્રિયાઓ એટલે કે ઉત્તર ક્રિયાઓ કહો, અને તે ક્રિયાઓ પુત્રે કેવી રીતે કરવી જોઈએ તે મને કહો.
ભગવાન બોલ્યા, હે ગરુડ, મનુષ્ય માટે તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે. ધાર્મિકોને માટે જે યોગ્ય ક્રિયાઓ છે તે બધી હું તમને કહું છું. પુણ્યાત્માઓ વૃદ્ધાવસ્થાએ આવે ત્યારે તેમનું શરીર વ્યાધિગ્રસ્ત થાય છે. તે વખતે કાનમાં આંગળી નાખતા સંભળાતો ધબકાર જ્યારે ન સંભળાય ત્યારે તેનો મૃત્યુકાળ નજીક આવ્યો છે તેમ માનવું. આ વખતે મૃત્યુથી નિર્ભય થઈ પરલોકના કલ્યાણ માટે આળસ ત્યાગી પાપોનું પ્રાયશ્ચિત કરવું જરૂરી છે. મૃત્યુનો સમય આવે ત્યારે સ્નાન કરી શાલિગ્રામનું વિધિસર પૂજન કરવું, તેમને નૈવેદ્ય અર્પણ કરવું, બ્રાહ્મણોને દાન આપવું, અષ્ટાક્ષરી અને દ્વાદશાક્ષરી મંત્રનો જાપ કરવો. આમ પ્રભુનું નામ સાંભળતા સાંભળતા તેના પાપ બળી જાય છે. માટે તેના સગા સંબંધીઓને તેની નજીક બેસી 10 અવતારોના નામ તેમજ ભગવાનના અન્ય નામ સંભળાવવા. કદાચ જો મરનાર ભગવાન નામ સાથે જોડાયેલ નામ લેશે તો પણ તે મુક્તિ પામશે. ભગવાનના નામ સ્મરણમાં પાપો બાળી નાખવાની શક્તિ છે. વળી યમરાજ પણ પોતાના દૂતોને કહે છે, જે ભગવાનનું નામ લેતો હોય તેને તમે અડકશો નહીં, મારી પાસે લાવશો નહીં. પરંતુ જે ભગવાનનું નામ લેતો નથી, તેમને નમન કરતો નથી, તેને પકડીને મારી પાસે લાવવો. જે ભગવાનનું સ્મરણ કરે છે તેની નજીક નરક, યમ અને તેમના દૂતો ફરકતા નથી. આથી એ સ્પષ્ટ થાય છે કે વિષ્ણુનું સ્મરણ કરવું. ગીતા તથા સહસ્ત્ર નામ વાંચતા વાંચતા એકાદશીનું વ્રત કરવું. ગંગાજળ, તુલસી પત્ર, ચરણોદક પ્રભુનું નામ મુક્તિ અપાવનાર છે. વળી અનંત કાળે વાછરડી સાથે ગાય વેદાંતી બ્રાહ્મણને સંકલ્પ કરી આપવામાં આવે, તેમજ પુત્ર જે કંઈ દાન આપે તે મરનારને માટે અક્ષય થાય છે. મરનારના હાથે દાન કરાવનાર પુત્ર સત્પુત્ર કહેવાય છે. અનંત કાળે તથા ગ્રહણને દિવસે જે દાન આપવામાં આવે છે તેનું મોટું ફળ મળે છે. તલ, સપ્તધાન, મીઠું, કપાસિયા, ગાય, લોખંડ, સોનું આદિ દાન આપવાથી મોટા પાપો નાશ પામે છે. પરસેવાથી ઉત્પન્ન થયેલા ત્રિવિધ તલનું દાન કરવાથી અસુર લોકો સંતુષ્ટ થાય છે. કાયિક, વાચિક, માનસિક પાપોનો સફેદ, કાળા અને કપિલ વર્ણના તલ નાશ કરે છે. એક હાથથી પૃથ્વીને સ્પર્શ કરવો અને બીજા હાથથી લોખંડનું દાન કરનાર જીવ કદીએ યમ માર્ગે જતો નથી. લોખંડનું દાન કરવામાં આવે તો ઉરણ, શ્યામસૂત્ર, સુંડામર્ક, ઉંદુંબર તથા શેષબલ નામના 5 યમદૂતો સંતુષ્ટ થાય છે. વળી ગુપ્તદાન કરવાથી ભૂલોક, ભૂલોક અને સ્વર્ગલોકવાસી સંતુષ્ટ થાય છે. તે ઇન્દ્રલોકને પ્રાપ્ત કરે છે. પૃથ્વીદાનથી પુણ્ય વધે છે. જે ભૂમિદાન ન કરી શકે તો ગૌદાન કરવું જોઈએ. મૃત્યુ સમયના દુઃખને દૂર કરવા માટે રુદ્રધેનુ, કરજ દૂર કરવા માટે ઋણધેનુ અને મોક્ષધેનુનું દાન કરવું જોઈએ. વિધિસર વૈતરણી ધેનુનું દાન પણ કરવું. તીર્થાદિ કરતાં ગાયનું દાન 1000 ગણું પુણ્ય આપે છે. પરંતુ આ દાન સત્પાત્રને આપવું જરૂરી છે. હે ગરુડ, મેં આગળ વૈતરણી વિશે જણાવેલ તેની પાર ઉતરવા માટે કાળી, રાતી અને ધોળી ગાયના શિંગડાને સુવર્ણથી પગની ખરીઓ રૂપા વડે મઢાવી તેમજ દોહવા માટે કાંસાનું પાત્ર આપવું જોઈએ. કાળા રંગના 2 કપડાથી ગાયને ઢાંકવી, ગળે ઘંટડી બાંધવી અને ગાય પાસે કપાસિયા પર ત્રાંબાના પાત્ર પાસે વસ્ત્ર મૂકવું જોઈએ. કાંસાના વાસણમાં ઘી નાખી તેમાં યમરાજની સોનાની પ્રતિમા પાસે લોખંડનો દંડ મૂકવો. વળી ખાડો ખોદી તેમાં પાણી ભરી તેમાં શેરડીનું નાવ સારા વસ્ત્રો વડે વીંટીને મૂકવું. પછી તેમાં યમની પ્રતિમા મૂકી યથાવિધિ ગાયનો સંકલ્પ કરવો અને સ્તુતિ કરવી. હે પ્રભુ, હું ભવસાગરમાં ડૂબ્યો છું, ત્રિવિધ તાપથી તપ્યો છું, આમાંથી મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત જે વૈતરણીનું દાન કરું છું તે સહર્ષ સ્વીકારી લો. યમ માર્ગમાં 100 યોજનના વિસ્તારવાળી વૈતરણી તમે મારી રાહ જોજો. સકલ દેવોના વાસરૂપ ધેનુકા તમે મારું રક્ષણ કરજો.
આટલું બોલીને દાન કરવું. વિધવાને નાશવંત શરીરનો ભરોસો ન કરતા નિરોગી અવસ્થામાં જ દાન કરવાનું રાખવું. તમે જે પુણ્ય કરશો તે યમ માર્ગમાં સહાયરૂપ બને છે. પુણ્યના પ્રભાવે તે માનવીપણું પામે છે. શ્રદ્ધા સાથે વિધિપૂર્વક દાન આપવામાં આવે તો હે ગરુડ, હું તેનો સ્વીકાર કરું છું. જે કોઈ પણ પિતૃ નિમિત્તે દાન કરે છે તો દાન 100 ગણું ફળ આપનાર થાય છે. માતા પિતા માટે ખર્ચેલ દાન 1000 ગણું, બહેન માટે ખર્ચેલ દાન 10,000 ગણું અને ભાઈ માટે ખર્ચેલ દાન અક્ષય ફળ આપે છે. તેને મૃત્યુ સમયે યમનો ભય રહેતો નથી. જો કોઈ લોભી દાન કરતો નથી તે મરીને ઘણો શોક કરે છે. જો અંતમાં તેના પુત્ર, પૌત્ર, ભાઈબંધુ જે સગોત્ર હોય પણ જો કોઈ દાન કરતા નથી તે બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. અહીં ગરુડ પુરાણનો 8મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો 9મો અધ્યાય, જેમાં મ્રિયમાણ કૃત્યનું વર્ણન કરવામાં આવેલ છે. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, આપે મને અંત સમયના દાન કરવા બાબતમાં જણાવ્યું, પરંતુ મૃત્યુકાળ નજીક આવે ત્યારે તે સમયે શું કરવું તે કહો. ભગવાન બોલ્યા, હે ગરુડ, શરીર છોડતી વખતે કેવી વિધિ કરવી તે દર્શાવું છું, જેથી મરણ પામેલ વ્યક્તિ સદગતિ પામે. જ્યારે મૃત્યુકાળ નજીક આવે છે ત્યારે તે સમયે તુલસીના છાયા નીચે છાણનો ચોકો બનાવવો. ત્યાં ચોકો કરવાથી શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આવે છે. જો ચોકો કરવામાં ન આવે તો યમના દૂતો ત્યાં આવી પહોંચશે અને પ્રવેશ કરે છે, અને આથી યમદૂત ત્યાં ન આવે તે હેતુથી ચોકો અવશ્ય કરવો જોઈએ. આ ચોકામાં તુલસી પત્ર અને દર્ભને મૂકવા, સાથે સાથે તલના કણ વેરવા, પાસે સફેદ આસન પર શાલિગ્રામની સ્થાપના કરવી. મૃત્યુ સમયે તેના દર્શન થવાથી મુક્તિ મળે છે. દર્ભવાળા ચોકામાં જો પ્રાણીનું મૃત્યુ થાય તો તે પુત્રહીન હોય તો પણ તેને સ્વર્ગ મળે છે. ચોકામાં તલને વેરવાથી પિશાચો કે દૈત્યો ત્યાંથી નાસી જાય છે. ધરતી સદા પવિત્ર હોય છે, છતાં તેના ઉપર લીંપણ કરીને મરનારને સુવાડવો જોઈએ. તેમજ શ્રાદ્ધ, કર્મ, અગ્નિહોત્ર, બ્રહ્મ ભોજન, દેવ પૂજા આદિ પણ ધરતીને લીંપ્યા વિના કરવા નહીં. ચોકામાં મરનારને સુવાડ્યા પછી તેના મુખમાં સુવર્ણ, ચાંદી કે રત્ન મૂકવા. ત્યારબાદ શાલિગ્રામનું ચરણોદક તેના મુખમાં મૂકવું. આમ કરવામાં આવે તો મરનારને વૈકુંઠ લોક મળે છે. ઉપરાંત ગંગોદકનું પાન કરવાથી તેના સગળા પાપ નાશ પામે છે. કાયાને શુદ્ધ કરવા માટે 1000 ચાંદ્રાયણ વ્રત કરવાવાળાનું અને ગંગાજળ પીનાર બંનેનું પુણ્ય સરખું થાય છે. હે ગરુડ, જેમ અગ્નિ મળતા ઢગલાબંધ રૂ બળીને ખાખ થઈ જાય છે, તેવી જ રીતે ગંગાજળ પીવાથી બધા પાપો નાશ પામે છે. જો સૂર્ય કિરણો પામેલ ગંગાજળ પીવામાં આવે તો બધી યોનિઓથી છુટકારો પામી હરિલોકમાં જાય છે. નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર થાય છે, પરંતુ ગંગાજીના દર્શન, સ્પર્શ, પાન અને ગંગા એવું નામ બોલવાથી માનવી પવિત્ર બની જાય છે. ગંગાજળ હજારો અપવિત્ર માનવોને પવિત્ર બનાવી દેવાની શક્તિ ધરાવે છે. આથી કરીને મરનારને અવશ્ય ગંગાજળનું પાન કરાવવું, જેથી તે વિષ્ણુપુર પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી શક્તિ અનુસાર ભાગવતનો પાઠ સંભળાવવો. મૃત્યુ સમયે ભાગવતના અડધા કે 5 શ્લોકનો જો પાઠ કરવામાં આવે તો તેને ફરીથી જન્મ લેવો પડતો નથી. બ્રાહ્મણે વેદ અને ઉપનિષદના પાઠ કરવા જોઈએ. ક્ષત્રિયોએ શિવજી અને વિષ્ણુની સ્તુતિ કરવી જોઈએ. આમ કરવાથી તેમની મુક્તિ થાય છે. હે ગરુડ, જ્યારે પ્રાણ જવાની તૈયારી હોય ત્યારે જીવે ઉપવાસ કરવો જોઈએ. વિરક્ત બ્રાહ્મણોને આતુર સંન્યાસ આપવો. જ્યારે કંઠે પ્રાણ હોય ત્યારે હું સંન્યાસી છું આમ કહેનાર બ્રાહ્મણ વૈકુંઠ લોક પામે છે. તે ફરીથી જન્મ મરણથી છુટકારો પામે છે. ધર્માત્માના પ્રાણ મુખના ઉપરના છિદ્ર દ્વારા નીકળે છે. એક મુખનું છિદ્ર, 2 આંખના છિદ્રો, 2 નાકના છિદ્રો અને કાનના 2 છિદ્રો, આમ
કુલ 7 છિદ્રો દ્વારા પ્રાણ જાય છે. તે સમયે નાભી આગળ એકત્ર થયેલ પાન અપાન વાયુ જુદા પડે છે અને પ્રાણરૂપી વાયુ સૂક્ષ્મ થઈને શરીરમાંથી વિદાય લઈ લે છે. તેથી શરીર ચેષ્ટાહીન થઈ જાય છે, નિષ્ક્રિય બની રહે છે. તે અસ્પૃશ્ય અને દુર્ગંધવાળું બની જાય છે. આ જળ શરીરને બાળવામાં આવે તો તેની ભસ્મ બની જાય છે, અને જો બાળવામાં ન આવે તો તેમાં કીડા પડે છે. શરીરમાંથી પ્રાણ ચાલ્યો જતાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશના તત્વોમાં તે મળી જાય છે. જ્યારે આત્મા પ્રાણ બીજા શરીરમાં પ્રવેશ પામે છે. અહીં ગરુડ પુરાણનો અધ્યાય 9મો સમાપ્ત થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 10, જેમાં દાહાસથી સંચય કર્મ વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડજીએ પૂછ્યું, હે વિભુ, પુણ્યવાનના દેહને કેવી રીતે દહન કરવો તેનું વિધાન કહો, તથા જો તેની પત્ની સાધ્વી હોય તો તેની પણ મહત્તા જણાવો. ભગવાન બોલ્યા, હે ગરુડ, હવે મરનાર પાછળ અર્ધ્વદેહિક જે કર્મ કરવામાં આવે છે તમે તે સાંભળો, જેથી પુત્ર, પૌત્રાદિ, પિતૃક ઋણમાંથી મુક્ત બને છે. અને મરનારના સંતાનોએ મરનારના બંધુઓ સહિત માથે મુંડન કરાવવું જોઈએ. નખ અને બગલના વાળ પણ ઉતરાવવા. પછી સ્નાન કરી પ્રેતને સ્નાન કરાવવું. તેને ચંદન અને ગંગાજીની કૃતિકા લગાવી, પુષ્પમાળા પહેરાવી, નવા વસ્ત્રનું આચ્છાદાન કરવું. પછી અપસવ્ય કરી ગોત્રો તથા નામો બોલી સંકલ્પ કરવો અને તેના નામ વડે પિંડદાન આપવું. આથી ધરતીના અધિષ્ઠાતા દેવ સંતુષ્ટ પામે છે. પછી બારણા આગળ પિંડ આપવો, તેથી ભૂત પ્રેતાદિ સંતુષ્ટ થઈ કંઈ હેરાન પરેશાન ન કરે. પછી ઘરની પુત્ર વધુઓએ મરનારની પ્રદક્ષિણા કરીને પૂજન કરવું. પછી જેણે તેને ઉછેરીને મોટા કર્યા છે, ખોળામાં રમાડીને મોટા કર્યા છે, તે સંતાનોએ, પુત્રોએ સબને ખભે ઉચકી લેવું. આમ કરવાથી પુત્ર પિતૃ ઋણમાંથી મુક્તિ પામે છે. સ્મશાન લઈ જતી વખતે દેહને સ્નાન કરાવી ભૂત નામના પ્રેતને પિંડદાન કરવું જોઈએ. આ પિંડદાન કરવામાં જો ન આવે તો રાક્ષસાદી સબનું માંસ ખાતા સબને દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી. પછી સબનું માથું ઉત્તર દિશામાં રાખવું. તેને જ્યાં અગ્નિદાહ કરવાનો હોય તે સ્થાન જળથી સાફ કરી ગાયના છાણથી લીંપવું, તથા તે સ્થળે થોડીક માટી, અંગૂઠા અને ટચલી આંગળી ભેગી કરી ઉપાડીને ત્યાં વિધિસર અગ્નિની સ્થાપના કરવી. પછી પુષ્પાક્ષત કવ્યાદ નામથી પૂજા કરવી. તેને પ્રાર્થના કરતાં કહેવું, તમે ભૂતોને ધારણ કરવાવાળા છો અને જગતના ઉત્પત્તિ સ્થાન છો. ભૂતોને પાડવાવાળા છો. આથી તમે આને સ્વર્ગલોક લઈ જાઓ. પછી જ્યાં અગ્નિ હોય ત્યાં ચંદન, તુલસી, ખાખરો, પીપળાના લાકડાની ચિતા બનાવી તેના પર સબને સુવડાવી એક ચિતા પર, અને બીજો તેના હાથમાં પ્રેત નામનો પિંડ બનાવી એમ 2 પિંડ મૂકવા. 3 વાર પિંડદાન કરે એટલે 100 પિંડ સુધી મરનાર પ્રેત નામ પ્રાપ્ત કરે છે. આમ 5 આપતા સબને આહુતિની યોગ્યતા આવે છે. જો પંચકમાં માનવી મરી જાય તો તે માટે પ્રાયશ્ચિત કરવું, નહીં તો પ્રેતની સદગતિ થતી નથી. જો પ્રાયશ્ચિત કર્યા વિના દહન ક્રિયા કરવામાં આવે તો ઘરમાં ગૌત્રીમાં વિઘ્ન આવ્યા કરે છે. હે ગરુડ, જો માનવી પંચકમાં મરણ પામે તો તેની પાસે દર્ભના 4 પૂતળા કરી તેને મંત્રથી મંત્રિત કરવા. પછી જયંત મંત્રથી સંપુટિત વૃક્ષ મંત્ર વડે હોમ કરવો. પછી તે પૂતળા સાથે પ્રેતનું દહન કરવું અને સપિંડને દિવસે પુત્રે શાંતિ રૂપ વિધિ કરવી. સંતોષની શાંતિ અર્થે તિલપાત્ર, હિરણ્ય, રૌપ્ય, રત્ન અને ઘીથી ભરેલ કાંસાના વાસણનું દાન કરવું. સ્ત્રીએ પોતાના પતિની પાછળ સહગમન કરવું જોઈએ. તે સમયે સ્નાન કરી વસ્ત્રાભૂષણો પહેરી બ્રાહ્મણ આદિને દાન આપી ગુરુદેવને નમસ્કાર કરી ઘરમાંથી બહાર નીકળવું. દેવ મંદિરમાં જઈ વિષ્ણુ ભગવાનને નમન કરી પહેરેલા વસ્ત્રાભૂષણ ત્યાં ઉતારી લજ્જાનો ત્યાગ કરી હાથમાં શ્રીફળ રાખી સ્મશાને જવું. ત્યાં જઈ સૂર્યદેવને નમસ્કાર કરી ચિતાની પ્રદક્ષિણા કરી શ્રીફળ પોતાની સખીને આપી ચિતા પર ચડવું.
આમ કરવાથી તે સ્ત્રીને ફરીથી જન્મ લેવો પડતો નથી. તે સ્વર્ગમાં પતિની સેવા કરતાં તે અપ્સરાઓથી સેવાય છે. 14 ઇન્દ્ર થાય ત્યાં સુધી તે ત્યાં નિવાસ કરે છે. આમ સતી થવાથી તેના મોસાળિયા, પિયરિયા અને સાસરિયાનો ઉદ્ધાર થાય છે. સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી તે પોતાના પતિની સાથે ક્રીડા કરે છે. પછી વિમળ કુળમાં જન્મ લઈ તે જ પતિને ફરીથી તે પ્રાપ્ત કરે છે. શબને ચિતા ઉપર ચડાવ્યા પછી અડધા બળ્યા પછી અથવા પૂરા બળ્યા પછી તે શબના મસ્તકને ફોડવું. ગૃહસ્થનું મસ્તક કાષ્ઠથી અને યતિઓનું મસ્તક શ્રીફળથી ફોડવું. પછી બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે બ્રહ્મરંધ્રમાં કાણું પાડી આજયાહુતિ આપીને, હે અગ્નિ, તમે વિષ્ણુથી ઉત્પન્ન થજો. શબ બળ્યા પછી તલ મિશ્રણવાળી આજયાહુતિ આપીને શોક દર્શાવો. શબ બળી ગયા પછી સ્ત્રી પુત્રાદિએ સ્નાન કરી મરનારના નામ અને ગોત્ર બોલી તિલાંજલિ આપવી. કડવા લીમડાના પાન ચાવી મરનારના ગુણગાન ગાવા. પછી સ્ત્રીઓને આગળ કરીને ઘેર પહોંચવું. ઘેર આવ્યા પછી સ્નાન કરવું, ગાયને ઘાસ ખવડાવવું અને પછી અન્યને ત્યાં તૈયાર થયેલ અન્ન પતરાળામાં જમવું. જે જગ્યાએ માનવ મૃત્યુ હોય તે જગ્યાને છાણ વડે લીંપવી. પછી તેના દક્ષિણ મુખે 12 દિવસ સુધી દીવો કરવો. સૂર્યાસ્ત પછી સ્મશાનમાં અથવા ચકલામાં માટીના પાત્રોમાં દૂધ અને પાણી ભરી 3 દિવસ સુધી મૂકવું. આ પાત્રો સાંઠી તથા દોરડીથી બનાવેલ તરવૈયા ઉપર મૂકવા અને કહેવું, હે મરનાર, તમે સ્મશાનના અગ્નિથી દગ્ધ થયા છો. બાંધવોએ તમારો ત્યાગ કર્યો છે. આથી આ પાત્રોમાંનું દૂધ જળનું ગ્રહણ કરો. ત્યાર પછી મરનારની ટાઢી વાળવા માટે ચોથે દિવસે સારું ન હોય તો બીજે કે ત્રીજે દિવસે વાળવી. ટાઢી વાળવા સ્મશાને જવું. ત્યાં સ્નાન કરી ઊન અને સૂતરની બનાવેલી પવિત્રી ધારણ કરી ત્યાં રહેતા ચંડાળને દાન આપી અડદનું બલિદાન આપતા યમાયત્વેનીનો ઉચ્ચાર કરવો અને પછી 3 ડાબી પ્રદક્ષિણા કરવી અને પછી ચિતા ઉપર દૂધ અને જળ છાંટી તેમાં રહેલા અસ્થિઓ બહાર કાઢી ખાખરાના પાન ઉપર મૂકી દૂધ જળથી ધોઈ માટીના પાત્રમાં મૂકવા. તે પછી શ્રાદ્ધ કરી ત્રિકોણ ચોખ્ખો કરી ગાયના છાણથી લીંપી દક્ષિણ મુખે બેસીને બાકીની 3 દિશાએ 3 પિંડ આપવા. પછી તે માટીના ઘડાને જળમાં નાખવો અને રાંધેલા ભાતમાં દહીં, ઘી, જળથી પિંડ કરી તેને વિધિપૂર્વક પ્રેતને આપવા. ત્યાર પછી ઉત્તરમાં 15 ડગલા આગળ જઈ ત્યાં ખાડો ખોદી અસ્થિવાળું પાત્ર તેમાં મૂકીને દાહ કર્યાની પીડાના નિવારણ અર્થે પિંડદાન કરવું. પછી તે અસ્થિ પાત્રને ઊંડા પાણીવાળા ધડા પાસે જઈ અને દૂધ જળથી પલાળી કેસર ચંદન ચડાવી સંપુટમાં ઘાલી હૃદય તથા મસ્તકને અડકાડીને પછી તે અસ્થિની પ્રદક્ષિણા કરીને નમન કરીને જળમાં પધરાવવા. જો આ અસ્થિ 10 દિવસમાં ગંગાજીમાં નાખવામાં આવે તો તે જીવ બ્રહ્મલોકમાંથી પાછો આવતો નથી. જેટલો સમય તે અસ્થિ ગંગાજીમાં રહે છે ત્યાં સુધી તે જીવ સ્વર્ગમાં રહે છે. ગંગાજીનો વાયુ જો મરનારને સ્પર્શે તો તે પાપ મુક્ત થઈ જવા પામે છે. આથી કરીને પુત્રે પિતૃઓના અસ્થિને ગંગાજીમાં પધરાવવા જોઈએ. પછી પ્રેતોની નિવૃત્તિ માટે 10 ગાત્રાખ્ય કર્મ કરવું. જો પ્રાણી પરદેશમાં મરી જાય અને તેના સમાચાર મળે ત્યારે દર્ભનું પૂતળું કરી દહન કરવું અને તેની રાખોડી ગંગાજીમાં નાખવી. પછી 10 ગાત્રાદિ સિવાયના બીજા કર્મ કરવા, એટલે કે તેના અસ્થિ ગંગાજળમાં નાખવા, જળ ભરેલ કુંભના દાન કરવા, દૂધ આપવું અને બાળકોને જમાડવા. ગર્ભમાં જે બાળક મરેલ અવતરે છે તેની કાંઈ જ ક્રિયા કરવાની હોતી નથી. 5 વર્ષની અંદરનું બાળક મરણ પામે તો ફક્ત બાળકોને જમાડવા. બાળક જનોઈવાળું કે કુંવારું હોય તો ખીર અને ગોળના કરેલા 10 પિંડ આપવા. 11મા કે 12મા દિવસે વૃષોત્સર્ગ સિવાયના બીજા કર્મ કરવા. પિતા જીવતા હોય તેવા 5 વર્ષની અંદરના બાળકનું સપિંડ શ્રાદ્ધ કરવું નહીં, પણ 12મે દિવસે એકોતિષ્ઠ કરવું.
સ્ત્રીઓ તેમજ શૂદ્રના વિવાહને ઉપનયનના સ્થાને જાણવા, તેની ઉંમર પ્રમાણે કરવી, કિશોરાવસ્થામાં જે મરણ પામેલ હોય તેની પાછળ સયાદાન, વૃષોત્સર્ગ, પદદાન, મહાદાન, ગોદાન આદિ કરવા, યતિઓને અગ્નિદાન કરવું નહીં, તેમજ ઉદક ક્રિયા અને તેના પુત્રાદિને તેના 10 ગાત્ર આદિ પણ ન કરવા, પણ તેમના પિતૃઓએ પિતૃભક્તિને કારણે તિથિ શ્રાદ્ધ કે ગયા શ્રાદ્ધ કરવું. જો સંન્યાસી પરમહંસ, કુટીચક્ર અને બહુદકના શબને મહાનદી પાસે હોય તો તેમાં વહેવડાવી દેવું. જો ગંગા આદિ નદીઓ ન હોય તો તેને દાટી દેવું. અહીં ગરુડ પુરાણનો 10મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો 11મો અધ્યાય, જેમાં 10 ગાત્ર વિધિનું વર્ણન કરવામાં આવેલ છે. ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, 10 ગાત્રાદિ વિધિ કહો, તે કરવાથી શું થાય? તેમજ પુત્ર ન હોય તો આ ક્રિયા કોણ કરી શકે તે જણાવો. ભગવાન બોલ્યા, હે ગરુડ, પિતાના શોકનો ત્યાગ કરી પુત્રે પિતાના ઋણમાંથી મુક્ત થવા પિંડ અને દાન આદિ કરવા. પણ જો પુત્ર ન હોય તો પત્નીએ એ કાર્ય કરવું. જો પત્ની ન હોય તો ભાઈઓ કે શિષ્યો કે પિતરાઈઓએ અથવા ઘોર કે નાના ભાઈઓના પુત્રોએ 10 ગાત્રાદિ કર્મ કરવું જોઈએ. આનું ઘણું ફળ મળે છે. મરી ગયેલ પાછો આવી શકવાનો નથી, તેથી રોક અકળ કે શોક કરવો નહીં. જો વડીલ બંધુ મૃત્યુ પામ્યો હોય તો તેના નાના ભાઈએ તે વિધિ કરવી જોઈએ. પણ જો પુત્ર મરણ પામ્યો હોય તો તેના પિતાએ 10 ગાત્રાદિ વિધિ કરવી નહીં. જો કોઈને વધુ પુત્ર હોય તો તેમાંના મોટાએ જ શ્રાદ્ધની વિધિ કરવી જોઈએ. માતા પિતાની પાછળ શ્રાદ્ધ આદિ ક્રિયા કરવાથી તેનું ઘણું પુણ્ય મળે છે. વર્ષ દરમિયાન બધી ક્રિયાઓ કરનાર પુત્રને ગયા શ્રાદ્ધનું ફળ મળે છે. હે ગરુડ, હું તમને 10 ગાત્રાખ્ય કર્મની વિધિ જણાવું છું, તે સાંભળો. મધ્યાહન પછી જળાશયમાં કે તીર્થ સ્નાનમાં મંત્રહીન રહીને સ્નાન કરવું. તે પછી વૃક્ષ નીચે દક્ષિણા મુખે બેસવું. ત્યાં એક ઓટલી બનાવી અને તે ઓટલીને ગાયના છાણ વડે લીંપવી. ત્યારબાદ ત્યાં કૌશિક નામના બ્રાહ્મણનું પાંદડા ઉપર દર્ભ વડે સ્થાપન કરવું. પછી તેને પદ્યાદિ અર્પણ કરવા, પુણ્ય સંકાસ મંત્રથી નમન કરવા. પછી તેની આગળ પિંડ માટે દર્ભાસન મૂકીને ગોત્રોચ્ચાર કરી રાંધેલ ભાત અને જવના લોટના પિંડ મૂકી તેની પર ચંદર, ભાંગરાના ફૂલો ચડાવવા. પછી ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ અને દક્ષિણા તેની આગળ સમર્પિત કરવા. દૂધ જળનું મિશ્રણ કરી તેમાં અન્ન ભેળવીને કાગડાઓને માટે એક પાત્રમાં મૂકે. પછી જળની અંજલિ આપીને કહે, અમુક નામના પ્રેતને મારી આપેલ શ્રાદ્ધની વસ્તુ પ્રાપ્ત થાઓ. એટલે કે પ્રેતના નામનો તથા ગોત્રનો ઉચ્ચાર કરીને અંજલિ હાથમાં લઈને તેને અર્પણ કરે. સાથે અન્નોદક પણ સમર્પણ કરવા. મરનાર સ્ત્રી હોય તો અગર પુરુષ પણ મરણ પામે ત્યારથી સપિંડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરી અન્નોદક આપવું. પ્રથમ દિવસથી તે 9 દિવસ સુધી જેના પિંડ પહેલે દિવસ આપ્યા હોય તેના જ આપવા. પ્રેતને સ્વર્ગ મળે તે હેતુથી 9મે દિવસે સપિંડથી તૈલાભ્યંગ કરવું. ઘરની બહાર સ્નાન કરવું. પછી સ્ત્રીઓને આગળ કરી હાથમાં ધરો તથા જળ લઈ જ્યાં મૃત્યુ થયું હોય તે સ્થાન બાજુ જવું અને કહેવું, ધરો માફક તમારા કુળની વૃદ્ધિ થજો અને ધાનના લાવાની જેમ તમારો વિકાસ થજો. આટલું કહી ત્યાં ચોખા સાથે ધરો નાખવી. હે ગરુડ, 10મે દિવસે અડદના લોટનો પિંડ આપવો તથા તે દિવસે ભાઈઓ મુંડન કરાવે. તેમજ ક્રિયા કરનાર પુત્ર પણ ફરીથી મુંડન કરાવે. 10 દિવસ સુધી બ્રાહ્મણને મિષ્ટાન જમાડે. તેમજ પ્રેતની મુક્તિ અર્થે પ્રભુને પ્રાર્થના કરે, હે પ્રભુ, આપ આદિ અંત રહિત છો. શંખ ચક્ર ગદા ધારણ કરનાર, કમળ સમાન નેત્રોવાળા છો. આપ પ્રેતને મોક્ષ પમાડો. આ રીતે નિત્ય શ્રાદ્ધ કર્યા પછી બોલવું. પછી સ્નાન કરી ગાયને ખવડાવીને પોતે ભોજન કરવું. અહીં ગરુડ પુરાણનો 11મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 12, જેમાં એકાદશી દિન વિધિ વર્ણન કરવામાં આવેલ છે. ગરુડે પૂછ્યું, હે સુરેશ્વર,
એકાદશાહની વિધિ અને વૃષોત્સર્ગનું વિધાન જણાવો. ભગવાન બોલ્યા, 11મા દિવસે પ્રાતઃકાળમાં જ જળાશય પર જઈને સ્નાન કરી અર્ધ્વદેહિક ક્રિયા કરવી અને વેદશાસ્ત્ર જાણનાર બ્રાહ્મણને બોલાવી તેને પ્રણામ કરી હાથ જોડીને પ્રેતની મુક્તિ અર્થે પ્રાર્થના કરવી. તે દિવસે આચાર્ય પણ શુદ્ધ થઈને એકાદશાહનું વિધાન વિધિવત કરવું. 10 દિવસ સુધી માત્ર નામ અને ગોત્રનો ઉચ્ચાર કરીને શ્રાદ્ધ કરવું, પરંતુ 11મે દિવસે પ્રેતને મંત્ર સહિત પિંડદાન કરવું. તે દિવસે બ્રહ્માની રૂપાની, વિષ્ણુની સોનાની અને રુદ્રની તાંબાની તથા યમરાજની લોખંડની પ્રતિમા બનાવવી. ગંગાજળથી ભરેલ વિષ્ણુ કળશ પશ્ચિમ દિશાએ સ્થાપન કરવો. તેના ઉપર પીળા વસ્ત્ર ધારણ કરેલ વિષ્ણુની પ્રતિમા મૂકવી. પૂર્વ દિશામાં જળ દૂધ ભરેલ કુંભનું સ્થાપન કરવું. તેની ઉપર સફેદ વસ્ત્રવાળી બ્રહ્માજીની મૂર્તિ મૂકવી. ઉત્તર દિશામાં ઘી મધથી ભરેલ કુંભનું સ્થાપન કરવું. તેની ઉપર લાલ વસ્ત્ર લપેટીને રુદ્રની પ્રતિમા મૂકવી. દક્ષિણ દિશામાં ઇન્દ્રજળથી ભરેલ કુંભ સ્થાપન કરવો અને તેના ઉપર કાળા વસ્ત્રથી લપેટાયેલ યમની મૂર્તિ મૂકવી. પછી મધ્યમાં મંડળ સ્થાપી કૌશિક પુત્ર બ્રાહ્મણની પ્રતિમા સ્થાપવી. પછી દક્ષિણામુખે થઈ જનોઈ અપસવ્ય કરી તર્પણ કરવું. ત્યાર પછી શિવ, બ્રહ્મા, વિષ્ણુ, યમનું વેદના મંત્રોથી તર્પણ કરવું અને હવન કરવું અને 10 ઘટાદિક શ્રાદ્ધ કરવું. પિતૃઓના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરવી. પછી ઘીથી ભરેલ પાત્ર તથા 7 ધાન સાથે ગાયનું દાન કરવું. જો અંત સમયે તિલાદી 8 મહાદાન આપ્યા ન હોય તો તે સયાદાન સાથે આપવા. સયાદાન લેનાર બ્રાહ્મણના પગ ધોઈ વસ્ત્રાદિ આપીને તેમનું પૂજન કરવું. પછી લાડવા, ચોળાના પુડલા અને વાટેલ દાળના વડા જમાડવા. ત્યારબાદ સયા ઉપર પુરુષની સુવર્ણાકારે પ્રતિમાની સ્થાપના કરવી. તેનું પૂજન કરીને તે સયા બ્રાહ્મણને આપતી વખતે કહેવું, બધી સામગ્રી સાથે પ્રેતની પ્રતિમા સૈયા સહિત હું તમને અર્પણ કરું છું. આમ કહી વૃષોત્સર્ગ કરતાં ધ્યાન રાખવું કે વાછરડો ખોડવાળો હોવો ન જોઈએ. તે વાછરડો લાલ આંખવાળો છીંકણી રંગનો હોવો જોઈએ. તેના શિંગડા, ગળું તેમજ પગની ખરીઓ રાતી હોવી જોઈએ. પેટ સફેદ, પીઠ કાળી હોવી જોઈએ. ક્ષત્રિય લાલ કે મૂંઝડિયા રંગનો, વૈશ્ય પીળા રંગનો વાછરડો આપવો. આખા શરીરે તપખીરીઓ, પગ પૂંછડે સફેદ હોય તેવો વાછડાનો ઉત્સર્ગ ખચિત કરવો. વૃષોત્સર્ગ કર્યા પછી વાછડાને પકડવો નહીં, તેમ તેને ઘરમાં રાખવો નહીં. વૃષોત્સર્ગ કરતી વેળાએ નવગ્રહનું તન મંત્રથી સ્થાપન કરવું. પછી હવન કરી વાછડા વાછડીનું પૂજન કરવું. તેમને કંકણ બાંધવા. ત્યાં વિધિ પ્રમાણે સ્તંભ રોપીને વાછડા વાછડીનું સ્થાપન કરવું. તેમને રુદ્રદેવના જળ વડે સ્નાન કરાવી ગંધ પુષ્પથી પૂજન કરી પ્રદક્ષિણા કરવી. એ વૃક્ષના જમણી બાજુ ત્રિશૂળ અને ડાબી બાજુ ચંદ્રનું સ્થાપન કરવું. પછી હાથ જોડીને કહેવું, હે ધર્મરૂપી વૃક્ષ, તમને બ્રહ્માએ નિર્માણ કર્યા છે. મેં તમારો ઉત્સર્ગ કરેલ છે. તમે મારું આ ભવરૂપી સંસારથી રક્ષણ કરો. આટલું બોલી નમસ્કાર કરી છોડી મૂકવો. હે ગરુડ, આ કર્મ જે કરે છે તેને હું વરદાન આપી પ્રેતને મોક્ષ આપું છું. આ કર્મ શુભ ફળ આપનાર છે. વળી આ કર્મ કારતક આદિ માસનો ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યારે સુદ કે વદ 12થી આરંભી તેની જોડેની તિથિએ, તેમાં ગ્રહણની તિથિએ અને મેષ અને તુલા સંક્રાંતિ શુભ મુહૂર્તે લગ્નમાં નિર્મળ હૃદયથી કરાવવું. આ ક્રિયા કરવા માટે વિદ્વાન બ્રાહ્મણને નિમંત્રણ આપવું. પછી હોમાદિ કરી દાન આપી દેહને શુદ્ધ કરવો. ત્યારબાદ શાલિગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી તેમજ આત્મશ્રાદ્ધ કરવું. પછી બ્રાહ્મણને દક્ષિણા આપી. આમ કરવાથી પુત્રવાન કે પુત્રહીનના બધા મનોરથ સિદ્ધ થાય છે. તે સર્વે પાપોથી મુક્ત બને છે. વૃષોત્સર્ગ કર્યા પછી સપિંડી સુધીના શ્રાદ્ધ કરવા. હવે હું તેની વિધિ જણાવું છું. મરણ પામે તે સ્થળે ઘરના અસ્થિ એકઠા કરવાના ઠેકાણે અને 10 દિવસના 10 એવી રીતે પિંડ આપવા. પહેલું તથા 16મું શ્રાદ્ધ મલિન માનવામાં આવે છે. હે ગરુડ, તને હું 16માના બીજા શ્રાદ્ધ વિશે જણાવું છું. પ્રથમ
પિંડ વિષ્ણુને, બીજો પિંડ શિવને, ત્રીજો પિંડ સપરિવાર યમરાજને, ચોથો પિંડ ચંદ્રને, પાંચમો પિંડ અગ્નિને, છઠ્ઠો પિંડ ક્રવ્યાહ દેહનો, સાતમો પિંડ કાલદેવને, આઠમો પિંડ રુદ્રને, નવમો પિંડ ગુરુદેવને, દસમો પિંડ પ્રેતનો, 11મો પિંડ વિષ્ણુને, 12મો પિંડ બ્રહ્મદેવને, 13મો પિંડ વિષ્ણુને, 14મો પિંડ શિવને, 15મો પિંડ યમરાજને અને 16મો પિંડ યમપુરુષને આપવો. આ શ્રાદ્ધને મધ્યમ ષોડશક કહેવાય છે. 12 માસ સુધી હર માસે માસિક શ્રાદ્ધ કરવું. તહેવાર પાક્ષિક, ત્રિપાક્ષિક, ન્યૂન ષણમાસિક અને મુનાબ્દી મળીને 16 શ્રાદ્ધ કરવા. પ્રેતત્વના નાશ અંગે 48 શ્રાદ્ધ થાય છે. તેથી કરીને પ્રેતત્વમાંથી મુક્ત થઈ પિતૃઓની પંક્તિમાં સ્થાન મળે છે. આ શ્રાદ્ધ જો ન થાય ત્યાં સુધી પ્રેતત્વ જતું નથી, તેમજ સ્વદત્ત શ્રાદ્ધ તેને પ્રાપ્ત થતા નથી. માટે મરનારની પાછળ રહેલા પુત્ર કે પત્નીએ આ શ્રાદ્ધ કરવા, જેથી આ શ્રાદ્ધ કરનારની પત્ની સતી મનાય છે, તેનું જીવન સફળ થયેલ ગણાય છે. હે ગરુડ, કોઈ પણ પ્રાણીનું દેવયોગે કરીને જળ કે અગ્નિથી મરણ થવા પામે અથવા જાણી જોઈને આત્મહત્યા કરે તો તેની પાછળ પહેલાં કરેલ નારાયણ બલિ આદિ ક્રિયાઓ કરવી. પણ જો સર્પદંશથી તે મરણ પામ્યો હોય તો તે શુદ્ધ અને વદની પાંચમે જમીન પર લોટના નાગ કરી તેમનું સુગંધવાળા સફેદ ફૂલોથી પૂજન કરવું, ચંદન ચડાવવું, ધૂપ દીપ અર્પવા, તલ ચોખા ચડાવવા, કુલરનું નૈવેદ્ય કરવું, દૂધ અર્પવું, બ્રાહ્મણને પોતાની શક્તિ અનુસાર સોનાનું અને ગાયનું દાન કરવું અને પછી પ્રાર્થના કરવી, હે નાગરાજ, મારા પૂજન વડે આપ સંતુષ્ટ થજો. ત્યારબાદ મરનારની નારાયણ બલિની ક્રિયા કરવી. આમ આખા વર્ષ સુધીમાં ક્રિયાઓ કરતાં અન્નોદક સહિતની નિત્ય ઘટદાન કરવું. 11માના દિવસે પિંડ અને અંજલિ આપીને 12માના દિવસે સકળ સપિંડી કરવી. તેમજ સૂતક ગયા પછી સયાદાન તથા પદદાન કરવું. અહીં ગરુડ પુરાણનો 12મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 13, જેમાં સપિંડનાદિ સર્વ કર્મ વર્ણન કરવામાં આવેલ છે. ગરુડે પૂછ્યું, હે પ્રભુ, મને આપ સપિંડી વિધિ અને સૂતક નિર્ણય કહી સંભળાવો. ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ગરુડ, 10 દિવસે બ્રાહ્મણ, 12મા દિવસે ક્ષત્રિય, 15 દિવસે વૈશ્ય અને 1 માસે શુદ્ર શુદ્ધ થાય છે. મૃત્યુનો સૂતક પિતરાઈઓ શુદ્ધાને 10 દિવસ માટે લાગે છે. ચોથી પેઢીએ 10 રાત્રિ, 5મી પેઢીએ 6 રાત્રિ, 6ઠ્ઠી પેઢીએ 4 રાત્રિ, 7મી પેઢીએ 3 રાત્રિ સૂતક જાણવું. અને જો કોઈ દૂરનો ગોત્રી મરી ગયો હોય તો તેનું સ્નાન કરવું. જો તે વિદેશમાં મરી ગયો હોય તો તેની ખબર સાંભળ્યા સુધીના દિવસો બાદ કરી બાકીના દિવસોનો સૂતક પાડવો. જો 10 દિવસ વીતી ગયા હોય તો 1 વર્ષમાં 3 રાત્રિ સૂતક પાડવું. જો વર્ષ વીતી ગયું હોય તો સ્નાન કરવું. પ્રથમ સૂતકના 6 દિવસ બાદ બીજું સૂતક આવે તો પ્રથમ સૂતક 10 દિવસે કાઢતા 2 સૂતકો નીકળી જાય છે. જો દાંત ઉગ્યા અગાઉ મરી જાય તો સ્નાન કરવું. દાંત ઉગ્યા પછી અને ચૌલ કર્મ પહેલાં મરી જાય તો 1 રાત, ચૌલ કર્મ્યા પછી કે જનોઈ આપ્યા પહેલાં મરી જાય તો 3 રાત, મોટી ઉંમરે મરી જાય તો 10 રાત્રિ સૂતક જાણવું. જો પુત્રી 27 મહિના અગાઉ મરી જાય તો સ્નાન કરવું. સગાઈ થાય ત્યાં સુધીમાં મરી જાય તો, તેમજ તેથી મોટી ઉંમરે મરી જાય તો 3 રાત્રિ, સગાઈ થયેલ હોય તો બંને પક્ષો 3 રાત્રિ સૂતક રાખવું પડે છે. ગર્ભ રહ્યા પછી જેટલા માસે ગર્ભ સ્ત્રાવ થાય તેટલા દિવસ સૂતક પાડવું. આ સૂતક પિતરાઈઓને લાગુ પડતું નથી. સૂતકના સમયે કોઈને અડવું નહીં, ખાટલા ઉપર બેસવું નહીં, દેવ પૂજા કરવી નહીં. સૂતક બ્રહ્મચારી, યતિ, અગ્નિહોત્રી અને રાજાને લાગતા નથી. વિવાહ, ઉત્સવ અને હોમ આદિનો આરંભ થયા બાદ સૂતકના જાણવા પહેલાં રાંધેલ અન્ન ખાવામાં અડચણ નથી. સૂતક થયા પછી બ્રાહ્મણને ભિક્ષા આપવી નહીં. છતાં સૂતકી વ્યક્તિ જો બ્રાહ્મણને ભિક્ષા આદિ આપે તો ભિક્ષા આપનાર દોષિત બને છે.
જો અજાણ પડે યાચક ભિક્ષા લઈ લે તો તેને દોષ લાગતો નથી. આથી સૂતકની નિવૃત્તિ માટે સપિંડ શ્રાદ્ધ 12માના દિવસે કરવું જોઈએ. જો ગૃહસ્થી મરી ગયો હોય તો જ્યાં સુધી સપિંડ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. આથી 12મે દિવસે મૃતક સ્થાનને ગાયના છાણ વડે લીંપી શાસ્ત્રોક્ત વિધિથી સપિંડ શ્રાદ્ધ કરવું જોઈએ. પછી પૂજા આદિ વિકીરનો પિંડ મૂકી હાથ પગ ધોયા પછી વસુ, રુદ્ર અને સૂર્યરૂપ ધારણ કરનારને પિતામહના 3 પિંડ આપી ચોથો પિંડ મરનારનો આપવો. આ પિંડનું પૂજન કર્યા પછી જે પિંડ મૂક્યો હોય તેના સોનાના વાળ વડે 3 ભાગ કરવા. આમાંનો 3માનો 1 ભાગ પિતામહના પિંડમાં મેળવવો. પછી પિતામહની સાથે માતાનો પિંડ તેમજ પિતાનો પિંડ મેળવવો. જો પ્રપિતા જીવતા હોય તો અને પિતા મૃત્યુ પામ્યા હોય તો 3 પિંડ આપવા. પિતાની મા જીવતી હોય અને માનું મૃત્યુ થયું હોય તો પિતૃશ્રાદ્ધ પ્રમાણે માતૃશ્રાદ્ધ પણ કરવું. માતાનો પિંડત્રી મેલન મહાલક્ષ્મીમાં અને પિતાનો માતા વિશે પિંડત્રી મેલન કરવું. અપુત્ર સ્ત્રીનો સપિંડીકરણ તેની સાસુની સાથે મેળવીને કરવું. જો માતા પિતાને એક ચિતામાં બાળવામાં આવ્યા હોય તો વ્યવધાયક મૂકીને માતા પિતાનું સપિંડીકરણ કરવું. પ્રથમ પુત્રે પિતાનું અને બાદ સ્નાન કરી માતાનું સપિંડીકરણ કરવું. જો પતિ મરી ગયા પછી સ્ત્રી 10 દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો એક જ દિવસે સપિંડીકરણ કરવું. સપિંડીકરણ થયા બાદ પિતૃઓનો તર્પણ કરી વેદ મંત્રો સાથે સ્વધા શબ્દનો ઉચ્ચાર કરી હંત બોલીને અતિથિને ભોજન કરાવો. આમ કરવાથી પિતૃઓ તૃપ્તિ અનુભવે છે. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન આપવું. પછી ગ્રહ, દેવી અને ગણેશજીનું પુણ્યાહ વાચન વેદ મંત્ર સાથે કુમકુમ, ચોખા અને નૈવેદ્ય આદિથી કરવું. ગોર મહારાજે યજમાનને અભિષેક કરી તેના હાથે મંત્ર બોલાવીને રક્ષાસૂત્ર બાંધી મંત્રેલ ચોખા આપવા. ત્યારબાદ બ્રહ્મભોજન કરાવીને દક્ષિણા આપવી. અન્નજળથી ભરેલ 12 કુંભ આપવા. બ્રહ્મભોજન કરાવ્યા બાદ 4 વર્ણોને ક્રમથી જળને બ્રાહ્મણે, આયુધને ક્ષત્રિયે, ચાબુકને વૈશ્ય અને દંડને શૂદ્રે સ્પર્શ કરવો. આમ કર્યા પછી વસ્ત્રોનો ત્યાગ કરી સફેદ વસ્ત્રો પહેરવી શય્યા દાન કરવું. શય્યાને સુંદર રીતે સજાવી તેની નજીક છત્ર, દીપ, રૂપાનું આસન, ચામર, પાત્ર, શૃંગારના સાધનો અને મુખવાસના પદાર્થો મૂકવા. લક્ષ્મીનારાયણની અલંકારની તેમજ આયુધવાળી મૂર્તિ મૂકવી. ત્યારબાદ સૌભાગ્યવતીઓને પાસે બેસાડીને વસ્ત્રાલંકાર આપવા. બાદ પત્ની સહિત બ્રાહ્મણની પૂજા કરીને તેને સોનાના કુંડળ, વીંટી, કંઠી, અંગરખું, ધોતીનો જોટો, પાઘડી આદિ આપવા. ત્યારબાદ લક્ષ્મીનારાયણ, નવગ્રહો, દેવી અને પિતામહનું પૂજન કરી હાથમાં પુષ્પાંજલિ લઈ ઉત્તરાભિમુખે રહીને કહેવું, હે પ્રભુ, આપની ક્ષીરસાગરમાં જેવી શય્યા છે તેવી શય્યા મારા પિતૃઓને સૂવા માટે પ્રાપ્ત થાવ. આમ બોલી પ્રતિમા અને બ્રાહ્મણ ઉપર પુષ્પાંજલિ નાખવી. તે શય્યા સંકલ્પપૂર્વક બ્રાહ્મણને અર્પણ કરવી. જો ધનવાન હોય તો તેણે શય્યા દાન સાથે ઘરનું દાન પણ કરવું. જો આ શય્યાનું દાન પાત્ર વગરનાને આપવામાં આવે તો આપનાર નરકનો અધિકારી બને છે. જ્યારે સત્પાત્રને આ દાન આપવાથી તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હે ગરુડ, શય્યાદાન કર્યા પછી પદદાન કરવું. પદદાનમાં છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડળ, આસન, દંડ અને તાંબાનું પાત્ર હોવું જરૂરી છે. આવા 13 પદદાન 12મા દિવસે કરવા. પોતાની શક્તિ અનુસાર આ પદદાન આપવું. સ્ત્રીની શૈયા પર કાજળ, મહાવર, રોલી, વસ્ત્ર અને ભૂષણ આદિ સુહાગની વસ્તુઓ મૂકવી. આ પ્રકારે 12માના દિવસે 13 પદદાન 13 બ્રાહ્મણોને આપવા. છત્રી આપવાથી મરનારને છત્રીની છાયા મળે છે. ઘોડા આપવાથી કાંટાળા માર્ગે જવા બેસવા માટે ઘોડો મળે છે. વસ્ત્રદાન કરવાથી ઠંડી ગરમીમાં રક્ષણ મળે છે. વીંટી આપવાથી લૂથી મરનારનો બચાવ થાય છે. કમંડળ આપવાથી તેને જળપાનનું સાધન મળી રહે છે. આમ આવા પદદાનથી મરનારને યમ માર્ગે જતા સુવિધા મળી રહે છે. 12મા દિવસે બ્રાહ્મણ, ચાંડાલ આદિ કોઈ પણ આવે તેને અન્નદાન કરવું.
સપિંડી થયા પછી 1 વર્ષ સુધી તેની મૃત્યુ તિથિએ પિંડ સાથે જળનો કુંભ આપવો. પૂનમના દિવસે મરનારની શ્રાદ્ધ તિથિ ચોથ જાણવી અને ચોથે મરનારની નોમે મરનારની 14 જાણવી. જો તિથિ અધિક માસમાં આવતી હોય તો અધિક માસમાં બ્રાહ્મણ ભોજન કરાવવું, પછી બીજા મહિનામાં સપિંડ શ્રાદ્ધમાં કરવું. બધા શ્રાદ્ધ પૂરા કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું. આમાં બ્રહ્મ ભોજન કરાવવું. જરૂર પડે ત્રય પિંડયુક્ત શ્રાદ્ધ કરવું. વાર્ષિક શ્રાદ્ધ થયા પછી ગયા શ્રાદ્ધ જેવું શ્રાદ્ધ કરવું. આથી પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તુલસીની માંજરોથી વિષ્ણુ ચરણનું પૂજન કરવું. પિંડ આપવા માટે ગયાસુરના મસ્તક ઉપર સમીના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે તો 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. આમ અર્ધ્વદેહિક કૃત્ય કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે, તેમજ પુત્રાદિને સદવાસના ઉત્પન્ન થાય છે. નિર્ધન પણ જો આ કથા સાંભળશે તો તે બધા પાપોથી મુક્ત થઈ દાનના ફળનો અધિકારી થાય છે. જે માનવી વિધિસર રીતે શ્રાદ્ધ કરે છે, મારું ગરુડ પુરાણ સાંભળશે, તેની બધી ઈચ્છાઓ તેના પિતૃઓ તૃપ્ત કરશે અને તે ધર્મરાજાના મંદિરમાં આદર સાથે બેસી શકશે. સૂતજી શૌનકાદિક ઋષિઓને કહે છે, આ પ્રકારે વિષ્ણુએ જે અર્ધ્વદેહિક દાનના ફળ જણાવ્યા છે તે સાંભળીને ગરુડજી અતિ આનંદિત થયા છે. અહીં ગરુડ પુરાણનો 13મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણના અધ્યાય 14, જેમાં ધર્મરાજ નગર વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડે પૂછ્યું, હે પ્રભુ, યમલોક કેટલું મોટું છે, કેવું છે, કોણે બનાવ્યું છે, ત્યાંની સભા કેવી હોય છે, જે સભામાં ધર્મરાજ બેસે છે? હે દયાનિધિ, જે ધર્માત્મા પુરુષ જે ધર્મ માર્ગ દ્વારા ધર્મ મંદિરમાં જાય છે તે ધર્મ માર્ગ પણ મને કહી સંભળાવો. ભગવાન બોલ્યા, હે ગરુડ, નારદ આદિ દેવર્ષિઓ દ્વારા જાણવા યોગ્ય છે. તે સ્વર્ગીય ધર્મનગર ઘણા પુણ્ય વડે મળે છે. દક્ષિણ નૈઋત્ય વચ્ચે યમપુર આવેલ છે. તેને અનેક દરવાજા, કોટ અને અનેક માર્ગ સાથે જોડાયેલ છે, જે 1000 યોજનમાં ફેલાયેલ છે. આ નગરમાં સુંદર ચિત્રગુપ્તનું મંદિર છે, જે 25 યોજનની લંબાઈ અને 10 યોજનની ઊંચાઈ ધરાવે છે. તે લોખંડના પ્રાકારથી ઘેરાયેલા છે. સેંકડો ગલીઓ, પતાકાઓ અને ધ્વજાઓથી શોભી રહી છે. વિમાનોના સમૂહથી આચ્છાદિત છે. ગાનાર વગાડનારથી ગુંજી રહેલ છે. તેમાં ચિત્રકારોના સુંદર ચિત્રો તેમજ દેવશિલ્પીઓએ તેનું નિર્માણ કર્યું છે. બાગ બગીચાથી આ ચિત્રગુપ્ત મંદિર શોભી રહ્યું છે. ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં જ્વરનું મોટું ભવન છે. દક્ષિણમાં શૂલ અને વિસ્ફોટક આદિના ઘર છે. પશ્ચિમમાં કાલપાસ, અજીર્ણ અને અરુચિનું ભવન છે. ઉત્તર દિશામાં રાજરોગ અને પાંડુરોગના આવાસ છે. ઈશાન દિશામાં શિરવ્યથાનો અને અગ્નિ ખૂણામાં મૂર્છાનો આવાસ છે. નૈઋત્ય ખૂણામાં અતિસારનું અને વાયવ્ય ખૂણામાં શીત અને દાહનું ઘર આવેલ છે. આમ અનેક રોગ મંદિરોથી આ નગર ઘેરાયેલ છે. ચિત્રગુપ્ત મનુષ્યોના શુભ અશુભ કર્મો લખે છે. તેના ઘરની આગળ 20 યોજન પર પૂરની મધ્યમાં મહાદિવ્ય ધર્મરાજનું રત્નમય મંદિર છે. તે સ્વર્ગીય રત્નોથી જડિત છે અને સૂર્ય સમદય દીપ્યમાન લાગે છે. તે 200 યોજનમાં ફેલાયેલ છે. તે 50 યોજન ઊંચું છે. તે મણિઓ વડે 1000 થાંભલા ઉપર બનેલ છે. આમ અનેક પ્રકારના ભવનો અને પ્રાસાદોથી બનેલ છે. 100 યોજનની દિવ્ય સભા છે. વિશ્વકર્માએ તેને યોગના પ્રભાવ વડે બનાવેલ છે, એટલે તેની શોભાનો કોઈ પાર નથી. હે ગરુડ, આ સભામાં સત્ય બોલવાવાળા, સિદ્ધ પુરુષો, ઉગ્ર તપ કરનારાઓ, સંન્યાસીઓ અને પવિત્ર કર્મ કરનારાઓ આવે છે. આ સભામાં ધર્મરાજ રત્ન જડિત 10 યોજન વિસ્તારવાળા આસન ઉપર બેસે છે. તેમની શોભાનો કોઈ પાર નથી. તેમની સેવા માટે ચારે બાજુ યોદ્ધાઓ ઊભા છે. આ સભામાં ઋષિઓ, સૂર્યવંશી તેમજ ચંદ્રવંશી રાજાઓ સભાસદો તરીકે બિરાજે છે. હે ગરુડ, ધર્મરાજ નગરના 4 માર્ગો છે, જેમાં દક્ષિણ માર્ગથી પાપી લોકો પસાર થાય છે.
તે સભાથી નજીક હોવા છતાં તેઓ સભાને જોઈ શકતા નથી. બાકીના 3 માર્ગો ધર્મી લોકો મંદિરમાં જાય છે તે ઘણા પુણ્યશાળી છે. તે પૂર્વમાં જે માર્ગ છે તે ભોગોથી યુક્ત છે, તેમાં પુણ્યશાળીને પ્રવેશ મળે છે. બીજો ઉત્તરનો માર્ગ છે, તેમાં દુર્વા અને સૂર્યના ભક્તો, ધર્મયુદ્ધમાં ભાગ લેનાર યોગાભ્યાસીઓ, મહાન દાનેશ્વરી આદિ આ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. ત્રીજો પશ્ચિમના માર્ગે વિષ્ણુ ભક્તો, ગાયત્રી ભક્તો, વેદ જ્ઞાતા, અગ્નિહોત્ર કરતા આદિ પ્રવેશ પામે છે. પશ્ચિમના માર્ગે ધર્મસભા આવેલ છે. ત્યાં ધર્મરાજા આવનારને આવકારે છે, તેમનું સ્વાગત કરે છે. આમાંના કલ્પ પર્યત નિવાસ કરી પુણ્યના યોગથી ફરી માનવ યોનિમાં આવે છે. હે ગરુડ, મેં કહેલા આ વર્ણનની કથા જે સાંભળશે તે ધર્મરાજની સભામાં જશે. અહીં ગરુડ પુરાણનો 14મો અધ્યાય સમાપ્ત થાય છે. હવે આપણે ગરુડ પુરાણનો અધ્યાય 15 સાંભળીએ, જેમાં સુકૃતિજન જન્માચરણ વર્ણન કરવામાં આવેલ છે. ગરુડે પૂછ્યું, ધર્માત્મા સ્વર્ગની ગતિ ભોગવી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે. માતાના ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે જણાવો. હે કરુણાનિધિ, તે પુણ્યાત્મા જીવ તે શરીરમાં કેવો વિચાર કરે છે તે જણાવો. ભગવાન બોલ્યા, હે ગરુડ, તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો. આ ગોપનીય વિષય છે, છતાં હું તમને જણાવું છું. શરીરના પરમાર્થિક સ્વરૂપને કહું છું, જે બ્રહ્માંડના ગુણોથી સંપન્ન છે અને યોગીઓએ તે ધારણ કરવા યોગ્ય છે. યોગીઓ ષટચક્રનું ચિંતન જે પ્રકારે કરે છે અને બ્રહ્મરંધ્રમાં સત ચિત્ત આનંદના રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે તે તમે સાંભળો. જે પ્રકારે સત્કર્મ કરવાવાળા શુદ્ધ અને શ્રીમાનના ઘરમાં ઉત્પન્ન થાય છે અને તે માતા પિતાના વિધાન અને નિયમો હવે હું તને કહું છું. સ્ત્રી ઋતુમતી થતાં સ્ત્રીને 4 દિવસ સુધી અસ્પૃશ્ય ગણવી. ઋતુ રહ્યા પછી 16 રાત્રિ ગર્ભ ધારણ કરવાનો કાળ છે. તેમાંય 14મી રાત્રિએ ગર્ભ રહેતા મહાન ધર્મિષ્ઠ પુત્ર ઉત્પન્ન થવાની શક્યતા છે. જે સમયે વીર્ય પડે છે તે સમયે જે વિચારો ધરાવે છે તેવા જ ગુણવાળા પુત્ર પુત્રી જન્મે છે. હે ગરુડ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશને સ્થૂલ ભૂતો કહેવામાં આવે છે. તે એકઠા થઈને પિંડ બને છે. આને પંચભૌતિક શરીર કહેવામાં આવે છે. આ શરીરમાં અસ્થિ, ત્વચા, નાડી, કેશ, માંસ આદિ પૃથ્વી દ્વારા નિર્મિત થાય છે. લાળ, મૂત્ર, વીર્ય, મજા, રક્ત આદિ જળથી બને છે. ભૂખ, તરસ, આળસ, નિંદ્રા, કાંતિ આદિ તેજથી બને છે. આંકુચન, ધાવન, ચલન, લંઘન, પ્રસારણ, ચેષ્ટિત આદિ વાયુથી બને છે. દોષ, ચિંતા, શૂન્યત્વ, મોહ, સંશય આદિ આકાશ દ્વારા બને છે. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, અંતઃકરણ આદિ પૂર્વજન્મના કર્મોના આધારે દેહમાં આવે છે. કાન, ત્વચા, આંખ, જીભ, નાક આદિ જ્ઞાનેન્દ્રિયો છે. વાક, વાણી, પગ, હાથ, ગુદા, લિંગ આદિ કર્મેન્દ્રિયો છે. દિશાઓ, વાયુ, સૂર્ય, પ્રચેતા, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર આદિ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોના દેવતાઓ છે. ઈડા, પિંગલા, સુષુમ્ના, ગાંધારી, બીજ જીહવા, પૂષા, યશસ્વિની, અલંબુસા, શંખિની આદિ પ્રધાન 10 નાડીઓ શરીરમાં આવેલ છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય આદિ 10 વાયુઓ છે. હૃદયમાં પ્રાણ, ગુદામાં અપાન અને શરીરમાં વ્યાન સ્થિત છે. ઓડકારને નાગવાયુ કહેવામાં આવે છે અને ઉષ્મિલનમાં કુર્મ વાયુ કહેવાય છે. કૃકલ વાયુને ક્ષુધાકારક જાણવો અને બ્રિજુંભાણથી દેવદત્ત નામે વાયુ જાણવો. સર્વવ્યાપી ધનંજય વ્યાન વાયુ છે. તે મરનારને પણ છોડતો નથી. તે શરીરમાં રહી ખાધેલા અન્નનો રસ નાડીઓમાં પહોંચાડે છે. ખાધેલા અન્નવાયુના 2 ભાગ થાય છે. જ્યારે ખોરાક ગુદા નજીક પહોંચે છે ત્યારે અન્ન અને જળ અલગ અલગ થઈ જાય છે. જળ જઠરાગ્નિની ઉપર આવે છે, તેની ઉપર અન્ન આવે છે. અગ્નિને વાયુ પ્રદીપ્ત કરે છે, તેથી મળનું પૃથ્થકરણ થાય છે.
પછી વ્યાન વાયુ રસને નીચે કરે છે, પછી પૃથક થયેલ મળ, કાન, આંખ, નસિકા, જીભ, દાંત, નાભી, નખ, ગુદા, ગુહ્ય, શિર, શરીર, કેસ આદિ 12 સ્થાનોથી બહાર આવે છે. આ શરીરના 2 રૂપો છે, એક વ્યાવહારિક કાર્ય કરનારું અને બીજું પારમાર્થિક કાર્ય કરનાર. વ્યવહારિક કાર્ય કરનારું શરીર 3.5 કરોડ રોમ, 7 લાખ કેસ, 20 નખ, 32 દાંત, 100 તોલા લોહી, 1000 તોલા માંસ, 10 તોલા મેદ, 70 તોલા ત્વચા, 12 તોલા મજ્જા, 3 તોલા મહારક્ત, પાસેર વીર્ય, પાસેર શોણિત, 360 હાડકા, કોટ્યાવધી નસો, 50 તોલા પિત્ત, 50 તોલા શ્લેષ્મથી ભરપૂર છે. જ્યારે પારમાર્થિક શરીરમાં 6 ચક્ર આવેલા છે. સઘળું બ્રહ્માંડ પણ તેમાં વાસ કરે છે. પગ નીચે તલ, પગના ઉપરના ભાગે વિતલ, ઢીંચણમાં સુતલ, જાંઘોમાં મહાતલ, જાંઘોના મૂળમાં તલાતલ, કમરમાં પાતાળ ઝાડવું, નાભીને ભૂલોક, તેની ઉપર ભૂવરલોક, હૃદયમાં સ્વર્ગલોક, કંઠમાં મહાલોક, મુખમાં જનલોક, લલાટમાં તપલોક, બ્રહ્મરંધ્રમાં સત્યલોક જાણવો. હૃદયમાંના કમળના ત્રિકોણ પર મેરુ, તેની નીચે મંદર, જમણા પાસે કૈલાસ, ડાબા પાસે હિમાલય, ઉપરની રેખા ઉપર રમણ પર્વત જાણવા. અસ્થિ સ્થાને જંબુદ્વીપ, મજ્જા સ્થાને શાક, માંસને વિશે કુશ, શિરાઓને વિશે કૌંચ, ત્વચામાં સાલ્મકી, બધા રોમોમાં ગોમેદ અને નખમાં પુષ્કર દ્વીપ જાણવો. મૂત્રને વિશે ક્ષાર સમુદ્ર, દૂધ પાણી પરસેવા વિશે ક્ષીર સમુદ્ર, મગજના ઝરણ વિશે સુરા સમુદ્ર, મજા વિશે ધૃત સમુદ્ર, શરીરમાંના રસને રસ સમુદ્ર, રુધિરને દધી સમુદ્ર, ગળામાંની લંબિકા નાડીને શુદ્ધોદક સમુદ્ર જાણવો. બિંદુ ચક્ર પર સૂર્ય, બ્રહ્મરંધ્રોમાં મંગલ, હૃદયમાં બુદ્ધ, નાભીમાંના મણિપુરમાં ચક્ર પર બૃહસ્પતિ, વીર્યને વિશે શુક્ર, નાભી સ્થાને શનિ, મુખમાં રાહુ, વાયુ સ્થાને કેતુને જાણવા. મનુષ્યના શરીરમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ યાખ્ય અને આજ્ઞા, આમ 6 ચક્રો આવેલા છે. મૂલાધાર, લિંગ દેશ, નાભી, હૃદય, કંઠ, ભ્રુકુટીના મધ્ય ભાગ, બ્રહ્મરંધ્ર, આ સ્થાનોએ ચક્રનું ચિંતન કરવું. આધાર ચક્ર 4 પાંખડીવાળું તેજસ્વી ચક્ર છે. સ્વાધિષ્ઠાન પાંખડીઓવાળું સૂર્ય સમાન તેજસ્વી છે. મણિપુર 10 પાંખડીઓવાળું ડ થી ફ સુધીના 10 અક્ષરોવાળું લાલ રંગનું છે. અનાહત ચક્ર 4 પાંખડીવાળું ફ થી ટ સુધીના 12 અક્ષરોવાળું. વિશુદ્ધ વ્યાખ્ય ચક્ર 16 સ્વરવાળું નિર્મળ અને હંસ શબ્દથી યુક્ત છે. તેની ઉપર સહસ્ત્રાદલાત્મક એક કમળ છે. એ કમળમાં સત, ચિત્ત, આનંદ એવું શિવ સ્વરૂપ રહેલ છે. એ ચક્રમાં ગણેશ, બ્રહ્મદેવ, જીવ, વિષ્ણુ, ગુરુ આદિનું ચિંતન કરવું. રોજ 21,600 શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. હ ઉચ્ચાર સાથે શ્વાસ બહાર નીકળે છે અને સકારથી અંદર આવે છે. આમ હંસ હંસ જાપ જપતો રહે છે. આવી રીતે જોતા 600 જપ ગણપતિજીને, 6000 બ્રહ્મદેવને, 6000 વિષ્ણુજીને, 6000 શિવજીને, 1000 જીવને, 1000 ગુરુને અને 1000 ચિદાત્માને ભાગે જાય છે. શુક્રાદિ ઋષિઓ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા રહે છે. સહુ પહેલાં ભગવાનની પૂજા કરવી, પછી પવિત્ર અંતઃકરણથી આપાજ ગાયત્રીનો જાપ કરવો. કમલમાં હંસ શબ્દ વાચ્ય શ્રી ગુરુનું ધ્યાન ધરવું. ત્યારબાદ આરોહ અવરોહ અનુક્રમે ષટચક્રમાં સંચાર કરનાર કુંડલીનું ધ્યાન કરવું. ત્યારબાદ સુષુમ્ના નામના તેજનું બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધરવું. આથી વિષ્ણુ પદને પ્રાપ્ત કરી શકાય છે. માનસ પૂજન કરીને હરિ તથા શિવનું સ્નાન સંધ્યા સાથે પૂજન કરવું. આમ સંસારી જીવોએ મારી ભક્તિ કરવી, જે મોક્ષ આપનારી છે. આમ આ ભક્તિ માર્ગ સંપૂર્ણ વિચાર સાથે બતાવવામાં આવ્યા છે. અહીં ગરુડ પુરાણનો 15મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણના 16મા અધ્યાયની કથા, જેમાં મોક્ષ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન,
હવે હું સનાતન મોક્ષનો ઉપાય જાણવા માંગુ છું. આ અસારમાં અનેક પ્રકારના શરીરોમાં વિદ્યમાન અનંત જીવોના સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તે બધા દુઃખમાં વ્યાકુળ રહે છે. કોઈ સુખી દેખાતો નથી. તે કયા ઉપાયથી આ સંસારની બાધાઓથી છુટકારો પામશે? શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, જે સાંભળવાથી મનુષ્ય સંસારથી છુટકારો મેળવે છે, પરબ્રહ્મ સ્વરૂપ સર્વજ્ઞ અને અક્ષય શિવ છે. તે સતચિત આનંદરૂપ પરમેશ્વર છે. જીવ તેનો અંશ છે. તે તેના વડે ઉત્પન્ન થાય છે. તે જીવ સૂક્ષ્મ લિંગ શરીર પ્રત્યેક જન્મમાં પામે છે. હે ગરુડ, મનુષ્ય શરીરમાં મોક્ષનો ક્રમ આ મુજબ છે. પ્રથમ સ્થાવરમાં જન્મ થાય છે. બીજા જન્મમાં ત્યાં સ્થાવર કીડો થાય છે. પછી પશુ, પક્ષી, મનુષ્ય, ધર્મ આચરનાર મનુષ્ય અને છેવટે દેવ બને છે. દેવના ક્રમથી જીવ મોક્ષ કરવાવાળો થાય છે. જીવ હજારો વખત 4 પ્રકારનું પિંડજ, અંડજ, સ્વેદજ, ઉદબીજનું શરીર ધારણ કરે છે તેમજ છોડે છે. છેવટે સારા કર્મથી મનુષ્ય થાય છે. આમાં જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. દેહધારીઓને 84 લાખ શરીર ધારણ કરવા પડે છે, પરંતુ મનુષ્ય શરીર વગર બીજા અન્ય શરીરમાં તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અહીં હજારો જન્મમાં હજારો કરોડો જીવોમાં પુણ્ય કર્મોના સંચયથી મનુષ્ય શરીર મળે છે. આ મનુષ્ય શરીર મળ્યા પછી જે પોતાને તારી શકતો નથી, પોતાનું હિત વિચારી શકતો નથી, કોઈ પુરુષાર્થ કરી શકતો નથી, તેને પાપી માનવામાં આવે છે. સકળ ઇન્દ્રિયોને વશ થઈને તત્વાભ્યાસ કરવો સંપત્તિ સ્વપ્ન સમાન છે. તારુણ્ય પુષ્પની પેઠે સુકુમાર છે. આયુષ્ય વીજળીની પેઠે અતિ ચંચળ છે. વળી અડધું આયુષ્ય નિદ્રા અને આળસમાં નાશ પામે છે. કેટલુંક આયુષ્ય બાલ્યાવસ્થા અને રોગાદિમાં નાશ પામે છે. બાકી રહેલ આયુષ્ય નકામા વ્યવહારમાં નાશ પામે છે. આથી કરીને મનુષ્યે ધર્મરૂપ અર્થ સંપાદન કરવામાં એક ક્ષણ પણ ગુમાવી જોઈએ નહીં. અસાર દ્રવ્ય ઉપર અર્થ બુદ્ધિ કરી જીવનનો મહામૂલો સમય ગુમાવવો જોઈએ નહીં. આ મારી સ્ત્રી, આ મારું સંતાન, મારો ભાઈ, મારું ધન, આ બધી માયામાં ફસાઈ સાચો મોક્ષ માર્ગ ભૂલો નહીં. જીવને કહેવું, હે જીવ, જરા આયુષ્યરૂપી માર્ગને વિશે વ્યાધિરૂપી સૈન્યવાળા મૃત્યુરૂપ શત્રુથી તું ઘેરાવાનો છો. આવું જાણ્યા છતાં તું પરમાત્માને દેખી શકતો નથી. તૃષ્ણારૂપી સોયામાં પરોવાઈ વિષયરૂપી ઘીથી તળાઈ રાગ દ્વેષરૂપી અગ્નિ ઉપર પક્વ થનાર માનવીને મૃત્યુ ભક્ષણ કરે છે. જે જન્મ્યો છે તે મરવાનો છે. બાળક, તરુણ, વૃદ્ધ તથા ગર્ભમાં સ્થિત રહેવાવાળાને મૃત્યુ અવશ્ય આવે છે. આ જગતનું વિધાન છે. આ જીવ પોતાનો દેહ છોડીને યમને ઘેર જાય છે. જે સંસારી છે તે દુઃખી છે. જેણે આ સંસારનો ત્યાગ કરેલ છે તે સુખી છે. આમ દેહાદિક પરથી મમતાનો ત્યાગ કરી સંત સમાગમ કરવો જરૂરી છે. સ્વર્ગનું સુખ ઉત્તમ છે. આમ સાંભળવાથી સંતોષ પામી તે માટે મંત્રોનું ઉચ્ચારણ તથા હોમાદિ ક્રિયામાં જ આસક્ત થાય છે. કેટલાક મૂર્ખાઓ મારી માયાથી મોહિત થઈને એક વખત જમવું, ઉપવાસ કરવો આદિ નિયમો ધારણ કરીને જ્ઞાન સિવાય મોક્ષ સુખની ઈચ્છા ધરાવે છે. કેટલાક જટા વધારે છે, મૃગ ચર્મ ધારણ કરે છે. આમ આવો વેશ ધારણ કરી બીજાને ફસાવીને સંસારમાં નાખે છે. જે સંસારમાં આસક્ત છતાં બીજાને ગેરમાર્ગે દોરે છે તે મિથ્યાભિમાની છે. મોક્ષનું સાધન તો માત્ર તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન રૂપી અમૃત પાનથી જેણે જ્ઞાન લાદ્યું છે તેને માટે અન્ય ઉપાય નકામો છે. હે ગરુડ, વેદાધ્યનથી મુક્તિ નથી, કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી. માત્ર જ્ઞાન થકી જ મુક્તિ મળે છે. આ જ્ઞાન ગુરુ વડે પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના પરોક્ષ અપરોક્ષ 2 પ્રકાર છે. પરોક્ષ જ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત થાય છે, જ્યારે અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી કરેલ કર્મના ફળ મેળવવાની ઈચ્છા હોય, જ્યાં લગી સંસારને લગતી વાસનાઓ હોય, જ્યાં સુધી ઇન્દ્રિયો વિશે અસ્થિરતા હોય,
ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આધ્યાત્માદિ વિવિધ તપથી સંતુષ્ટ થયેલ માનવીને ઉપાસના રૂપ ધર્મ અને જ્ઞાન પુષ્પો સમાન સુખદ લાગે છે અને જેના સ્પર્શને મોક્ષરૂપી વૃક્ષનો આશ્રય લેવો. હે ગરુડ, હવે તમને હું તત્વ પુરુષનું છેવટનું જ્ઞાન કહું છું, તે સાંભળો. જીવોને મોક્ષ પ્રાપ્ત થતાં સુધી પ્રત્યેક જન્મમાં ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે અને ત્યાં સુધી અતિ સૂક્ષ્મ લિંગ દેહ પણ રહે છે. આથી કરીને મોક્ષાર્થીઓ નરકરૂપી વ્યાધિની ચિકિત્સા કરી અંત નજીક આવતા બધા ભયનો ત્યાગ કરી અસંગરૂપી શસ્ત્રોના, શાસ્ત્રના તથા દેહ પર પ્રીતિ રાખનારા પુત્રાદિનો ત્યાગ કરવો જોઈએ. ધૈર્યવાન મનુષ્ય તો ઘરનો ત્યાગ કરીને બહાર નીકળવો. ત્યાર પછી પુણ્યશાળી તીર્થો, પુરીઓ, અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકા આદિમાં સ્નાન કરીને પવિત્ર તથા એકાંત પ્રદેશમાં યથાવિધિ સ્થાન સ્થાપન કરવું. અહીં ઓમકાર બીજ મંત્રનો જાપ કરતાં કરતાં દેહ પડવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ મેં તમને મોક્ષ માટેનો ધર્મ કહ્યો. આમ મેં તમને જે આ બધું જણાવ્યું છે તે સકળ શાસ્ત્રના સાર રૂપ છે. હવે તમારે શી સાંભળવાની ઈચ્છા છે? સૂતજી કહે છે, ભગવાનની આ વાણી સાંભળી ગરુડ ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. પછી કહે, હે ભગવાન, આપે અમૃતરૂપી કથા મને કહી સંભળાવી મારા સંશયોનો નાશ કર્યો છે. આમ કહી ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. અહીં ગરુડ પુરાણનો 16મો અધ્યાય સમાપ્ત થાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય 17મો, જેમાં ગરુડ પુરાણ શ્રવણ મહાત્મ્યનું વર્ણન કરવામાં આવેલ છે. શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, આ રીતે મેં તમને બધા અર્ધ્વદેહિક કર્મ જણાવ્યા, જેને દશાહની અંદર સાંભળી લેવાથી બધા પાપોથી મુક્ત થઈ જવાય છે. જે આ લોકના કર્મ પિતૃઓને મુક્તિ અને પુત્રોને ચાહનાર ફળ આપનાર છે, તે આ લોક અને પરલોકમાં સુખદાયક છે. જે અધમ નાસ્તિક આ કર્મ કરતો નથી તેનું સુરાતુલ્ય જળ પીવાલાયક હોતું નથી. દેવતાઓ અને પિતૃઓ તેના ઘરને જોતા નથી, તેથી તેમના કોપથી પુત્ર પૌત્રો દરિદ્ર રહેવા પામે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને બીજાઓ જે પ્રેત ક્રિયા કરતા નથી તે બધા ચાંડાલ સમાન છે. જે આ કથાને સાંભળે છે તે બંને પાપોથી મુક્ત થઈ દુર્ગતિ પામતો નથી. જે માતા પિતાના મરણ પર ગરુડ પુરાણ સાંભળે છે તેના માતા પિતા મુક્તિ પામે છે અને પુત્ર સંતતિવાન થાય છે. જેણે ગરુડ પુરાણ સાંભળ્યું નથી, ગયામાં શ્રાદ્ધ કરવા ગયા નથી, વૃષોત્સર્ગ, માસિક, વાર્ષિક શ્રાદ્ધ કરેલ નથી, તેને પુત્ર કેમ કહેવાય? તે ત્રણથી મુક્ત કેવી રીતે થઈ શકે? આથી કરીને ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ. આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનાર અને દુઃખનો નાશ કરનાર છે. ગરુડ પુરાણ પુણ્ય પવિત્ર છે, તે પાપોનો નાશ કરે છે, તે સાંભળનારની મનોરથો પૂર્ણ કરે છે. આથી તેને અવશ્ય સાંભળવું જોઈએ. આ ગરુડ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે, ક્ષત્રિય સાંભળે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય છે, વૈશ્ય સાંભળે તો ધનવાન થાય છે અને શૂદ્ર સાંભળે તો તે પાપોથી મુક્ત થઈ જવા પામે છે. આ પુરાણ વાંચનારને જે દાન આપવાના દર્શાવ્યા છે તે આપવા. જો તેમ કરવામાં ન આવે તો તેનું કર્મફળ પ્રાપ્ત થતું નથી. પ્રથમ પુરાણની પૂજા કરવી, પછી વસ્ત્રાલંકાર આદિ ઉપચાર સમર્પણ કરીને પુરાણ વાંચનારની પૂજા કરવી, પછી તેને સોનું તથા ભૂમિ આદિનું દાન આપવા. ભગવાન ગરુડજીને કહે છે, હે ગરુડ, આ કથા વાંચનાર સંતુષ્ટ થાય તો હું સંતુષ્ટ થાઉં છું. અહીં ગરુડ પુરાણનો 17મો અધ્યાય સમાપ્ત થાય છે. મિત્રો, આમ અહીં આપણે ગરુડ પુરાણનો સંક્ષિપ્તમાં 1 થી 17 અધ્યાયની કથા પૂર્ણ કરી છે. મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ.